टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। આવો જઈએ અમારો ઇન્ટરેક્ટિવ વોલ તરફ। અને હવે જ્યારે નવેમ્બર મહિનાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો ચાર્ટ ઉપર શું સેટઅપ બની રહ્યું છે, સાથે સાથે શું સંકેતો છે એની ઉપર આપણે અહીંથી નજર કરીશું। પરંતુ પરિસ્થિતિ થોડીક એ છે કે એફઆઈઆઈ ધીરે ધીરે તમે જો વેચવાલીના મોડમાં જઈ રહ્યા છે। એક બાજુ તમે જુઓ તો ગ્લોબલ બજારમાં ઘણું બધું અહીંયાથી એક્શન મોડમાં જોવા મળ્યું છે। આપણે ત્યાં જો પરિણામ છે, સાથે સાથે ત્યાં પણ એક પરિણામ સિઝન ચાલી રહી છે, એટલે ત્યાં પણ એક્શન છે। હા, પરંતુ ત્યાં તમે જોશો તો કમ્પેર ટુ આપણા બજાર હજુ પણ એક હાઈ ઉપર તમે જો માર્કેટ કારોબાર કરી રહ્યા છે, એટલે એ પણ એક છે કે જો આપણે અહીંથી રસપ્રદ જવાના હશે। પરંતુ આ સૌથી પહેલાં નજર કરી લઈએ કે ગિફ્ટ નિફ્ટીથી આપણને શું ક્યુઝ જોવા મળી રહ્યા છે, એની ઉપર આપણે અહીંથી નજર કરી લઈએ। ગિફ્ટ નિફ્ટીમાં તમે નજર કરો તો મામૂલી 50 એકંકનો અત્યારે આપણને હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે। -0.19% આપણને હાલ અહીંયાથી ઘટાડો જોવા મળી રહ્યો, એટલે સ્વાભાવિક છે કે ઓપનિંગ આપણું એક માઇનસ સાથે અહીંયાથી આપણને જોવા મળશે। હવે માઇનસ સાથે આપણું જ્યારે ઓપનિંગ થાય છે પછી જોવાનું રહેશે કે કયા કયા ક્યુઝ છે કે જેની ઉપરથી માર્કેટ રિએક્શન કરે છે। સામે તમે નજર કરો ગિફ્ટ નિફ્ટી બાદ આપણે ડાઉ જોન્સ ફ્યુચર્સ, તો ડાઉ જોન્સ ફ્યુચર્સમાં આજે તમે જોશો તો સવાર ઓપનિંગ બાદ આપણને મજબૂતી જોવા મળી હતી માર્કેટમાં। તમે જો 0.5%ની આજે આપણને ડાઉ જોન્સ ફ્યુચરમાં મજબૂતી જાય। ઇવન નેસ્ડેક ફ્યુચર્સ જોશો તો ત્યાં પણ આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે, એટલે કે ઓવરઓલ યુએસ ફ્યુચર્સ છે એ મજબૂતીના સંકેત આપી રહ્યા છે। જ્યારે આપણે ગિફ્ટ નિફ્ટી ઉપર નજર કરીએ તો ત્યાં મામૂલી ઘટાડો છે। હવે જોવાનું રહેશે કે ઓપનિંગ બાદ આપણને કઈ રીતે રિએક્શન જોવા મળે છે। પરંતુ જો આપણને ખ્યાલ હોય તો આપણને શુક્રવારે જ્યારે માર્કેટ શુક્રવારના તમે જોશો અમેરિકન બજાર તો મામૂલી મજબૂતી સાથે આપણને ક્લોઝ થયા હતા, અને ઘણી બધી જે મહત્ત્વની કંપનીના પરિણામ ત્યાં આપણને આવતા જોવા મળ્યા હતા। આજે પણ તમે જો રિએક્શન આપવાનું છે, પરંતુ આજે ગ્લોબલ બજાર છે એ પણ આપણે અહીંથી જાણવું જરૂરી છે કે ગ્લોબલ બજારમાં આપણને શું ક્યુઝ જોવા મળી રહે છે અને કયા કયા સેન્ટિમેન્ટ છે કે જે આપણે અહીંયાથી ફોકસ રાખવું જરૂરી છે, એટલે ત્યાં પણ આપણે ફોકસ કરીશું। પરંતુ દર્શકો તમને ખ્યાલ હોય તો જેમ મેં શરૂઆતમાં વાત કરી એફઆઈઆઈનું તમે આ નજર કરો આંકડો, તો એફઆઈઆઈના આંકડામાં આપણને અહીંયાથી જોવા મળ્યું હતું કે હવે તેઓ ફરીથી નેટ વેચવાલી તરફ જઈ રહ્યા છે, એટલે કે નેટ વેચવાલી તરફ જવું એટલે સ્વાભાવિક છે કે તમે જો 75% એમનો નેટ કોન્ટ્રાક્ટ હતા શોર્ટ, એની જગ્યાએ હવે તેઓ 84% ઉપર આવી ગયા છે। તમે જુઓ તો લાસ્ટ ગુરુવારે શુક્રવારે બંને દિવસ હતા કે જ્યાં તમે જોશો તો વધારે વેચવાલી એમના તરફથી જોવા મળી હતી, એટલે હવે ફરીથી તેમનું પોઝિશન નેટ નેગેટિવ તરફ જવું ક્યાંક ને ક્યાંક માર્કેટ માટે સારું નથી, અને એ જ કારણથી આપણને ખ્યાલ છે કે શુક્રવારના રોજ તો નફા વસૂલી હતી। પરંતુ ઓવરઓલ તમે જોશો છેલ્લા 2 અઠવાડિયેથી તમે ઓલ ટાઈમ હાઈ નજીક જાઓ છો, પરંતુ ત્યાંથી તમે નફા વસૂલી આવે છે, અને આપણને સાપ્તાહિક જે ક્લોઝિંગ હોય છે એ આપણને નેગેટિવ જોવા મળે છે। એટલે જરૂરથી એક કન્સર્ન છે કે જે આપણે અહીંથી ફોકસ કરવું જોઈએ। પરંતુ જેમ આપણે વાત કરી કે એફઆઈઆઈ હવે જ્યારે સતત વેચવાલી કરી રહ્યા છે, એટલે હવે જોવાનું રહેશે કે આજના દિવસે શું એમના દ્વારા કમબેક થાય છે કે નહીં, કેશમાં ખરીદે છે કે પછી એફએન્ડોમાં તેઓ સ્ટોક ઉપર ફોકસ કરે છે કે ઇન્ડેક્સ ઉપર ફોકસ કરે છે, ત્યાં પણ આપણે અહીંયાથી જાણવું જરૂરી છે, એટલે ત્યાં તો આપણે નજર કરીશું। પરંતુ જેમ આપણે જુઓ તો હવે આજે આપણે બીજું ફોકસ આપણે સ્ટોક ઉપર પણ રહેશે, કારણ કે સ્ટોક ઉપર આપણને ખ્યાલ છે કે આજે હવે ઓટોના આંકડા જે આવે છે એની ઉપર રિએક્શન જોવા મળશે, પરિણામનું રિએક્શન જોવા મળશે, એટલે કે ઘણું બધું છે। ગિફ્ટ નિફ્ટી ભલે તમને નેગેટિવ ઓપનિંગ આપે, પરંતુ સારી વસ્તુ એ છે કે આપણને જે ડાઉ ફ્યુચર્સ એટલે કે ઓવરઓલ યુએસ ફ્યુચર્સ છે એ સપોર્ટિવ છે, ઓટોના આંકડા આવે છે જે અનુમાન કરતાં થોડા સારા આવે છે, એ એક સારી વસ્તુ છે। આ બધા સેન્ટિમેન્ટ છે કે જે આપણે અહીંથી ફોકસ રાખીશું। હવે આપણે જેમ વાત કરી રહ્યા હતા ગ્લોબલ બજારની, તો ગ્લોબલ બજારમાં જેમ આપણે વાત કરી રહ્યા હતા કે આપણું ત્યાં પણ ફોકસ અહીંયાથી હોવું જોઈએ, તો કયા કયા ગ્લોબલ બજાર છે કે જે આપણે અહીંથી ફોકસ કરીશું, તો આવો આપણે એની ઉપર અહીંયાથી નજર કરી લઈએ। અમારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ ગયા। ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ। હવે જ્યારે નવેમ્બર મહિનાની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો આપણે દર્શકોને બતાવીએ કે કયા કયા સેન્ટિમેન્ટ છે જે ગ્લોબલ બજારોથી આપણે અહીં એમને જણાવવા જરૂરી છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ એમી કે હવે આપણે વૈશ્વિક બજારમાં જોઈએ તો આજે ઘણી બધી ચહલ પહલ છે, બ્રેન્ટ ક્રૂડને લઈને છે, અમેરિકાને લઈને છે। હવે ખાસ કરીને જોઈએ તો એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે। જાપાનના બજારમાં રજા છે, કોરિયાના કોસ્પીમાં 2%ની તેજી છે, પરંતુ ચીનના જે પીએમઆઈ ડેટા આવવાના છે તેની પહેલાં આ એશિયન બજારોમાં થોડુંક મિશ્ર હેંગસેંગમાં એક ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે, કારણ કે ચીનના જે પીએમઆઈ છે તેમાં સર્વે એવું બતાવી રહ્યા છે કે તે 6 મહિનાના નીચલા સ્તરે 49ની આસપાસ આવી શકે છે। આ સિવાય અમેરિકન બજારોમાં જોઈએ તો શુક્રવારે ફ્લેટ કારોબાર હતો, નાસ્ડેકમાં તેજી હતી એ સેમિકન્ડક્ટર શેરોના આધારે, પરંતુ ડાઓમાં ફ્લેટ કારોબાર હતો, પરંતુ અત્યારે ત્યાં પણ એક સારી તેજી સાથે અમેરિકન બજારોમાં કારોબાર જોવા મળી રહ્યો છે।
આ સિવાય ટ્રમ્પે એક વીકેન્ડમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે કીધું કે ભાઈ ચીને મને વિશ્વાસ અપાવ્યો છે કે તે જ્યાં સુધી રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી તાઇવાન ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે. પરંતુ આની અંદર અમેરિકામાં જે ચીનના પ્રવક્તા છે તેમને એવું કહેવું છે કે ભાઈ તાઇવાન છે ચીનની આંતરિક બાબતોનો મામલો છે અને આની અંદર તેમને લઈને કોઈ વ્હાઇટ હાઉસ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી. એટલે જે ટ્રમ્પે દાવો કર્યો છે એટલે ચીનના પ્રવક્તાએ ટ્રમ્પના નિવેદન ઉપર એક જવાબ આપવાનું ટાળેલું છે. આ સિવાય જોઈએ તો ઓસ્ટ્રેલિયાની અંદર હવે આજથી જેમ આપણી એમપીસીની બેઠક હોય છે તેવી રીતે ત્યાં રિઝર્વ બેંકની 2 દિવસની બેઠક શરૂ થઈ છે. એટલે ત્યાં આગળ એક થોડા ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો હવે જે ક્રૂડની વાત કરી તો OPEC+ દેશોએ ક્રૂડનું ઉત્પાદન ડિસેમ્બરથી વધારવાનું શરૂ કર્યું છે. એટલે કે પ્રતિદિન તે લોકો 1,37,000 બેરલ ઉત્પાદન વધારશે. પરંતુ આમાં હવે વસ્તુ એવી છે કે તેમણે બીજું નિવેદન એક એ પણ આપ્યું કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે કે જે પ્રથમ ક્વાર્ટર કહેવાય તો ત્યાંની અંદર તે લોકો ઉત્પાદનમાં એકદમ સ્થિરતા રાખશે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે, ઘટાડશે પણ નહીં અને વધારશે પણ નહીં. એટલે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો થવા છતાં પણ ત્યાં આ એક થોડી તેના કારણે એક તેજી જોવા મળી રહી છે. આ સિવાય ટ્રમ્પે જે નિવેદન આપ્યું કે ભાઈ વેનેઝુએલા ઉપર અમારે હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી, આ એક નિવેદનના કારણે પણ ક્રૂડના ભાવના થોડીક સ્થિરતા જેવું જોવા મળી રહ્યું છે. તે સિવાય જે ચીન છે તે રેર અર્થ મેથડને લઈને હવે કોઈ એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ નહીં મૂકે તેવું ચીન તરફથી સત્તાવાર કહેવામાં આવ્યું છે. અને અમેરિકન કંપનીઓ વિરુદ્ધ જે તપાસ ચાલી રહી છે તે પણ બંધ કરવામાં આવેલી છે. જોકે ત્યાં જે અમેરિકાના કોમર્સ સેક્રેટરી છે બેસન્ટ, તેમનું એવું કહેવું છે કે ભાઈ અમેરિકા અને મિત્ર રાષ્ટ્રોએ ચીનથી સાવધાન રહેવાની જરૂરી છે. ભૂતકાળમાં પણ તેમને કેવી રીતે પાછળથી દગો આપ્યો છે તેનાથી આપણે સૌ એક વાકેફ છીએ. જી બિલકુલ ધવલ, તો ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જેમ આપણે દર્શકો જાણ્યું કે અહીંથી ગ્લોબલ બજારથી ઘણા બધા ક્યુઝ છે કે જે આપણે અહીંથી જાણવા જરૂરી છે, જેની ઉપર આપણે એક નજર કરી લીધી. તો આવો નજર કરી લઈએ કે FIA જે આપણે વાત કરી રહ્યા હતા કે FIA સતત વેચવાલીના મૂડમાં આવી રહ્યા છે ફરીથી. તો એમના દ્વારા શું એક્સચેન્જ જોવા? સૌથી પહેલાં આપણે મંથલી ડેટા ઉપર જતા રહીએ. મંથલી આપણે એક વખત નજર કરી લઈએ કે આપણને અહીંથી FIA અને DI દ્વારા કઈ રીતે આપણને એક્શન જોવા મળી હતી. તો તમે અહીંથી નજર કરો આ મંથલી આંકડો. તમે ઓક્ટોબર મહિના તમે નજર કરો તો ઓક્ટોબરમાં એમના દ્વારા કુલ 4.25% અહીંયાથી એમના દ્વારા તમે જોશો તો FIA દ્વારા અહીંયા આપણા DIનો આંકડો જોવા મળી રહ્યો છે. તો તમે નજર કરો તો એમના દ્વારા જે ખરીદી તમે જુઓ 25,722 કરોડને આપણને જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં તમે જુઓ તો 24,611 કરોડ અહીંથી તમે જોશો તો આપણને જે આ નિફ્ટી ક્લોઝિંગ છે, પરંતુ આંકડો આપણે અહીંયા નજર કરીશું 52,000 ખરીદી કરવામાં આવી. સપ્ટેમ્બરમાં આપણે ખ્યાલ છે DI 65,000 ખરીદી. ઓગસ્ટમાં તમે જો 94,000 કરોડ ખરીદી છે. એટલે કે ઓવરઓલ આ આંકડો તો વધી જ રહ્યો છે. પરંતુ હા જો કમ્પેર હું કરીશ ને અહીંયા તમે જુઓ ખાસ કરીને આ 1, 2, 3, 4 છેલ્લા આ આંકડા તમે નજર કરો. મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનામાં જે આંકડો વધ્યો હતો ને એનાથી ઓછી અહીંયાથી આપણને ઓક્ટોબર મહિનામાં ખરીદી કરવામાં આવી છે DI દ્વારા 52,000 કરોડ. એટલે કે છેલ્લા 5 મહિનામાં જે કોન્ફિડન્સ બતાવ્યો એ ક્યાંક ને ક્યાંક DI પણ થોડોક ઓછો કર્યો છે પોઝિટિવ. એટલે હા આપણે અહીંયાથી એવું નહીં કહી રહ્યા કે DI વેચી રહે છે, DI હજુ પણ પોઝિટિવ જ છે. પરંતુ છેલ્લા 5 મહિના તો જોશો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર કે એના કમ્પેરમાં તેઓ થોડુંક ઓછી ખરીદારી કરી છે. અહીંયા FIAનું નજર કરી લઈએ. FIA શું એક્શન બતાવ્યું છે? FIA તમે નજર કરો અહીંયાથી આપણને તો FIA તમે જો વેચવાલી કરી રહ્યા છે. હવે અહીંયા તમે જુઓ શું થઈ રહ્યું આ છેલ્લા 3 મહિના આપણને ખ્યાલ છે કે ઘણા પેનદાયક હતા. આપણને જો તો એક જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 મહિના હતા કે જેમાં તેમણે ભારે વેચવાલી કરી હતી. ઓલમોસ્ટ જોઈએ તો આપણને અહીંથી 1,20,000 થી 1,30,000 કરોડનું અહીંથી એમણે દ્વારા વેચવા કરવામાં આવ્યું હતું માત્ર 3 મહિનામાં. અને હવે એના બાદ તમે જો અહીંયા ઓક્ટોબર મહિનામાં 2,346 કરોડ માઇનસ. એટલે કે ઘણું ઓછું તેમણે ઘણું અહીંયાથી કવર કર્યું ઓક્ટોબર મહિનામાં. પરંતુ ઇવન હું એમ કહું છું કે આ આંકડો જો પોઝિટિવ હોત, જો છેલ્લો અઠવાડિયામાં તેઓ ફરીથી જેઓ નેટ નેગેટિવ થવાની શરૂઆત કરી છે, ખાસ કરીને બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ 3 દિવસ એમણે જે ભારે વેચવાલી કરી છે એના કારણે આંકડો આપણને નેગેટિવ જોવા મળી રહ્યો છે. અધરવાઇઝ આ આંકડો આપણને આ આંકડાની જેમ આપણને એક પોઝિટિવ નંબર જોવા મળતો. પરંતુ હવે જેમ આપણે વાત કરી કે હવે એમના દ્વારા જે પોઝિશન હતી નેટ કોન્ટ્રાક્ટ 75% તેઓ 84% શોર્ટ ઉપર આવી ગયા છે. એટલે જરૂરથી કન્સર્ન છે. હવે જોવાનું રહેશે કે તેઓ કવર કરે છે કે નહીં. જો કવર કરે છે તો પછી આપણે જે હોપ રાખી રહ્યા છીએ કે આ ગ્રીન નિશાન આપણને જોવા મળશે. પરંતુ તેઓ ફરીથી જો વેચવાલી મૂડમાં આવે તો આ જે આપણને જે જોવા મળ્યું હતું એક્શન જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં એ ફરીથી આપણને અહીંથી નવેમ્બર મહિનામાં જોવા મળી શકે છે. ક્લિયર? તો આપણે આ વાત થઈ ગઈ મંથલી બેઝિસ. હવે આ નજર કરી લઈએ શુક્રવારના ડેટા ઉપર. શુક્રવારે તમે નજર કરશો તો અહીંયા એમના દ્વારા જે ખરીદી કરવામાં આવી છે એ તમે અહીંથી નજર કરો તો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ કે આપણને એમના દ્વારા જે ખરીદી કરવામાં આવી તો એ હતા DI 7,000 કરોડ. વેચવાલીમાં હતા તો એ છે FIA 6,700 કરોડનું એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે કેશ માર્કેટમાં. એટલે ઘણું ભારે વેચીને ગયા છે. સામે DIએ કમબેક બતાવ્યું છે 7,000 કરોડ તેઓ ખરીદી કરી ગયા છે. પરંતુ સાથે તમે નજર કરો ઇન્ડેક્સ ફ્યુચર્સ 1,611 કરોડના તેઓ ફ્યુચર્સ વેચીને ગયા છે.
અને એમાં તમે જો સૌથી વધારે નિફ્ટીમાં તેઓ નેગેટિવ થયા છે 1340 કરોડનું એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે, જ્યારે તમે બેંક નિફ્ટી ઉપર નજર કરો 263 કરોડ છે. ઇવન ફાઇનાન્શિયલ, મિડકેપ અને સામે જોશો નેક્સ્ટ 50 ઓવરઓલ દરેક ઇન્ડેક્સમાં તમે જોશો એમાં ફ્યુચર્સમાં તેઓ વેચવાલી કરીને ગયા છે, ખરીદી તેઓ નથી કરી. હવે તમે નજર કરો એમના જે એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન ઉપર, તો એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન તેઓ 10,111 કરોડના ખરીદી ગયા છે. હવે આવો આપણે કમ્પેરિઝ કરી લઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. નેક્સ્ટ તમે નજર કરો તો આપણને એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન એમના દ્વારા 10,111 કરોડના એમના દ્વારા અહીંથી ખરીદી ગયા છે. હવે અહીંયા તમે જુઓ નિફ્ટીનો ઓપ્શન તેઓ ઘણા પોઝિટિવ 9,693 કરોડ, 9,693 કરોડનો પોઝિટિવ આંકડો. મતલબ જો આપણે પહેલાં પણ એક વખત મેં તમને વાત કરી હતી કે જ્યારે પણ એફઆઈ તમને જો ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચીને જાય અને ઓપ્શન ખરીદીને જાય, મતલબ ક્યાંક ને ક્યાંક ઓપ્શન ખરીદીને ગયા મતલબ શું કે તેઓ શોર્ટ ટર્મમાં પોઝિટિવ છે, લોંગ ટર્મમાં તેઓ એક હેઝિંગ પર્પઝથી તેઓ વેચી ગઈ રહ્યા છે. હાલ આપણને જે આંકડો જોવા મળી રહ્યો છે કે નિફ્ટીમાં તેઓ ઓપ્શન ઘણા ખરીદ્યા છે અને આંકડો તમે જો ઘણો મોટો જોવા મળ્યો છે, 9,693 કરોડનો આપણને આંકડો જોવા મળ્યો છે. ઓપ્શનમાં ખરીદી ગયા છે, મતલબ કે શોર્ટ ટર્મમાં આપણે એટલું હાલ નેગેટિવ નહીં થઈએ. નો ડાઉટ આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે તેઓ અત્યારે હાલ 85%, 84-85% નેગેટિવ જતા રહે છે, પરંતુ જ્યાં સુધી તેઓ ઓપ્શનમાં પણ વેચવાલી શરૂઆત ના કરે ત્યાં સુધી આપણે અહીંયાથી કહી શકાય કે ઓવરઓલ એટલું વન વે વેચવાલી આપણને માર્કેટમાં નહીં જોવા મળે, જ્યાં સુધી તેઓ ઓપ્શનને લઈને પોઝિટિવ છે. બીજું તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં તેઓ બિલકુલ ફ્લેટ કારોબાર જોવા મળે છે. ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ખરીદી છે. ઇવન તમે નજર કરો તો આપણને મિડકેપમાં તેઓ પોઝિટિવ થયા છે અને એ જ કારણે આપણને ખ્યાલ છે કે લાસ્ટ વીક પણ આપણે 60,000ની ઉપર આપણે સતત રહ્યા, એની ઉપર આપણે ક્લોઝિંગ થવામાં પણ સક્ષમ થયા હતા, કારણ કે તેઓ ધીરે ધીરે મિડકેપ સ્મોલ કેપ ઉપર ફોકસ કરી રહ્યા છે. આપણને ખ્યાલ છે કે ઓક્ટોબર મહિનો આખો બ્લુ ચીપ સ્ટોક, ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટીવાળા જે સ્ટોક છે એમાં વધારે ખરીદાઈ જોવા મળી. મિડકેપ સ્મોલ કેપમાં એટલી એક્શન જોવા નથી મળી, પરંતુ હવે ફાઇનલી તેઓ જો ક્યાંક ને ક્યાંક આંકડામાં શો થઈ રહ્યું છે કે મિડકેપમાં પણ તેઓ એક ઓપ્શનમાં ખાસ કરીને તેઓ એક ઇન્ટરેસ્ટ ધરાવી રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સ ઉપર નજર કરીએ 941 કરોડની વેચવાલી છે, જ્યાં તમે સ્ટોક ઓપ્શન ઉપર નજર કરો તો 600 કરોડની આપણને ખરીદાઈ જોઈએ. અહીંયા મિક્સ નંબર છે, સ્વાભાવિક છે કે હવે મહિનો ચેન્જ થયો છે એટલે અહીંયા ઘણું બધું આપણને એક રોલ ઓવર પણ થતું જોવા મળવાનું હતું અને એ પણ આપણને જોવા મળ્યું છે અને એ જ કારણથી મે બી કહી શકાય કે નિફ્ટીનો ઓપ્શનનો આંકડો પણ આપણને આટલો મોટો જોવા મળી રહ્યો છે. પણ જેમ મેં તમને વાત કરી કે ઓપ્શનમાં જ્યાં સુધી તેઓ નેગેટિવ ના થાય ત્યાં સુધી આપણે વન વે વેચવાલીનો વિચાર નહીં કરીએ. ઓકે, તો આ વાત થઈ ગઈ એફઆઈડીઆઈની. હવે આવો નજર કરીએ ચાર્ટ ઉપર શું જોવા મળી રહ્યું છે. હવે જ્યારે ઓક્ટોબર મહિનામાંથી નવેમ્બર મહિનામાં આપણે જ્યારે એન્ટ્રી કરી છે તો ચાર્ટ ઉપર જ્યારે લાસ્ટ વીક નફા વસૂલી બાદ હવે એક રસપ્રદ રહેશે કે હવે સપોર્ટ કયો લઈશું, કયા લેવલ છે કે જેના બાદ અહીંયાથી આપણે તેજી કરવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે સપોર્ટની વાત કરીએ, કારણ કે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જે રીતે આપણે ઘટી રહ્યા છીએ ઉપલા લેવલથી, તે બાદ સૌથી પહેલાં તમે જો તો તમારા લેવલ આવશે 25,722. આ આપણું હતું ક્લોઝિંગ. હવે 50 અંકનું માની લો કે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે ચાન્સીસ છે કે 25,700 થી એનાથી નીચે થોડુંક આપણે સ્લાઇડ ઓપન થઈએ છીએ. ગેપ નિફ્ટીના અનુમાન પ્રમાણે જો આપણે ઓપન થયા તો પછી જોવાનું રહેશે 25,700, કારણ કે હવે જ્યારે આપણે શુક્રવારે જ્યારે ક્લોઝિંગ કર્યું ને ત્યારે 25,700 ઉપર આપણને પુટ રાઇટર્સની સંખ્યા વધારે હતી, એટલે સ્વાભાવિક છે કે એક વખત ટ્રાય કરશે માર્કેટ કે 25,700 નીચે ઓપન થયા તો ત્યાંથી એક વખત ઉપર પણ આવી જાય. જેવું થાય તો પછી જોવાનું રહેશે કે 25,700 કેટલું અહીંથી ઇમ્પોર્ટન્ટ રહે છે. જો શરૂઆતના તમે 1 કલાક 25,700ની નીચે પસાર કરો છો, આઈ રિપીટ, શરૂઆતમાં તમે 25,700ની નીચે 1 કલાક તમે પસાર કરો છો તો પછી એમ ચાન્સીસ રહેશે કે આપણને એક વધારે ઘટાડો જોવા મળી શકે છે. એટલે કે આપણા માટે 2 ઇમ્પોર્ટન્ટ છે, 25,700થી લઈને 25,670. આની વચ્ચે એક વખત આપણને માર્કેટ ચાન્સીસ રહેશે કે આપણને એક વખત કમબેક કરશે, પરંતુ જો 670નું પણ લેવલ તોડી દીધું તો પછી ચાન્સીસ રહેશે કે આપણને એક વખત આ અઠવાડિયામાં 25,500ના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ સપોર્ટની. હવે વાત કરીએ ઉપર તેજીની. તેજીમાં આપણે નજર કરીશું તો 25,800, જ્યાં શુક્રવારના રોજ હેવી કોલ રાઇટર્સ આવે છે. 25,800 ઉપર, 25,900 ઉપર આવે છે અને 25,953 એટલા માટે લીધું કારણ કે આ જે આપણને ઘટાડો જોવા મળ્યો હતો એની જે હાઈ આપણને જે હતી શુક્રવારનો એ 25,953 હતો, એટલે આપણે અહીંથી લેવલ ફોકસ કરીશું એઝ રેઝિસ્ટન્સ તરીકે. અને લાસ્ટ વીક તમે જુઓ તો સરપ્રાઇઝિંગ શું થયું હતું ખબર છે વસ્તુ? આ ઓક્ટોબર મહિનાની 1લી તારીખ તમે આ નજર કરો, આરી શરૂઆતમાં તમે જો 10 EMA તમે ક્રોસ કરી, ત્યાંથી વન વે તેજી જોવા મળી. તમે જો એક પણ વખત તમે એની નીચે ક્લોઝ નતા થયા અને જ્યારે છેલ્લો દિવસ હતો ઓક્ટોબર મહિનાનો ત્યારે તમે ક્લોઝિંગ નીચે કરી, એટલે કે શરૂઆતના પહેલા દિવસે તમે ક્રોસ કરી હતી, પછી તમે એક જ દિવસ ક્લોઝિંગ ના આપ્યું અને એન્ડમાં તમે ત્યાં 10 EMA નીચે ક્લોઝિંગ કરી છે. એટલે હવે ફરીથી મહત્વનું એ જ રહેશે, 10 EMA ઉપર ક્લોઝિંગ જોઈશે અને ફર્ધર ફોલોઅપ તેજી બીજા દિવસ આવે એ બાદ આપણે અહીંથી વ્યૂ
એઝ અ પોઝિટિવ રાખીશું વન વે. અધરવાઇઝ સ્વાભાવિક છે કે માર્કેટમાં વેઇટ એન્ડ વોચ કરીશું કઈ રીતે માર્કેટ જાય છે એ પ્રમાણે અહીંથી ચાલવું વધારે મહત્વનું છે. જાતે અનુમાન કરીને આપણે ચાલવું એ અહીંયાથી ખોટું છે. એના માટે આપણે વેઇટ કરીશું, જેમ લેવલ સ્પેસિફિક આપણે વાત કરી અને આપણે અહીંથી ફોકસ કરીશું. સિમ્પલ. તો આવો અહીંયાથી એક વખત નજર કરી લઈએ વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટ તમે જોશો તો આપણને છેલ્લા 2 અઠવાડિયાથી જે તમે નજર કરો તો આપણને એક ફોલિંગ ટાઈપ આપણને કેન્ડલ જોવા મળી છે. બંનેમાં આપણને એક ડાઉન સાઇડ આપણને અહીંથી જોવા મળી હતી. 15 મિનિટ ઉપર આપણે નજર કરી લઈએ. 15 મિનિટ તમે અહીંથી નજર કરો તો આપણને જે એક્શન અહીંથી જોવા મળી રહી છે 20 તારીખથી તમે જો 20, 21, 22, 21, 24, 27, 28, 29 અને લાસ્ટ 31, બરાબર 30 અને 31 એટલે 7 થી 8 દિવસ તમે જોશો ને તો આ લેવલ તમને એક રિપીટ થશે. જો અહીંયા એક વખત 2, 3, 4, 5, 6 વખત 6 વખત તમે એની ઉપર ત્યાંથી તમે સપોર્ટ લીધો હતો અને જે લેવલ તમારું જે નજીક હતું એ હતું 25,800. એટલા માટે મેં એક રેઝિસ્ટન્સ લીધું. રેઝિસ્ટન્સ શા માટે લીધું? જો એની ઉપર તમે ક્લોઝિંગ થયા હોત, આજે ગેપ નિફ્ટીની મજબૂતી સાથે ઓપનિંગના આંકડા સંકેત હોત તો 25,800ને એક સપોર્ટ તરીકે લેત. પરંતુ તમે 25,722 ઉપર ક્લોઝ થયા, તમે એનાથી નીચે જો ઓપન થવાના ચાન્સીસ છે અને એવા વચ્ચે સ્વાભાવિક છે કે 25,800 ઉપર જ્યારે કોલ રાઇટર્સ હેવી આવી ગયા છે એટલે એક રેઝિસ્ટન્સ તરીકે આપણે એને જોવું જોઈએ, ના કે એક સપોર્ટ તરીકે. હવે જો આની નીચે તમે ટાઈમ પસાર કર્યો ને તો આજે સપોર્ટ તરીકે કામ કરતું 25,800 એક રેઝિસ્ટન્સ બની જશે માર્કેટમાં. એટલા માટે ઘણું મહત્વનું છે કે 25,800 એને ગમે એમ આપણે રિક્લેમ કરવું જોઈએ. રિક્લેમ કરવું પડશે અને એની ઉપર ક્લોઝિંગ જરૂરી છે. જો એ થાય તો પછી આપણને અહીંયાથી એક વખત ચાન્સીસ રહેશે કે આપણને એક રિકવરી જોવા મળી શકે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે 15 મિનિટ પ્રમાણે. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. હવે જ્યારે અઠવાડિયે આવતીકાલે આપણને એક્સપાયરી જોવા મળવાની છે તો એક્સપાયરીમાં તમે નજર કરો. સૌથી પહેલાં 26,000 આ તમારો ઓલ ટાઈમ અવરોધ રહેશે. નવા ઓલ ટાઈમ હાઈ બનાવવા હશે નિફ્ટીને તો 26,000નું લેવલ કોઈ પણ સંજોગોમાં ક્રોસ કરવું પડશે. પરંતુ એની પહેલાં હવે આવતીકાલે એક્સપાયરી છે તો આજે અને કાલ માટે આપણે જે લેવલ ફોકસ કરીશું એ આ બે છે, 25,800 અને 25,900. બંને ઉપર તમે જો 1 કરોડ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલા માટે એટલું જેટલી પણ આસાનીથી આપણે એની ઉપર જઈને ટકવું એ પણ મુશ્કેલ છે. હવે 25,700 આ ઘણું મહત્વનું રહેશે. આજના દિવસે મેક ઓર બ્રેક રહેશે તો એ છે 25,700. જો તમે નીચે ઓપન થાવ છો, કમબેક કરો છો, 1 કલાક ટાઈમ એની ઉપર રહો છો તો પછી આપણે એક 25,800 તરફની જર્ની જોવા મળશે. પરંતુ 25,700 નીચે તમે 1 કલાક ટાઈમ સ્પેન્ડ કરો છો અને તમે નીચે રહો છો તો એક વખત આપણને 25,600 તરફના પણ આપણને લેવલ જોવા મળી શકે છે. કારણ કે એની નીચે એઝ ઓફ નાવ આપણને કોઈ સપોર્ટ નથી જોવા મળ્યું. હા, એવું પણ થશે માર્કેટમાં 25,700 નીચે તમે ટાઈમ પસાર કરશો તો આ જે પુટ રાઇટર છે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરીને ટ્રાન્સફર થશે 25,600 પર. એટલે પછી આપણો જે સપોર્ટ પણ છે નીચે આપણને એક સ્લેક થતો જોવા મળી શકે છે. રાઈટ? પરંતુ જેમ આપણે વાત કરી 25,700 આજના દિવસ માટે એક આપણે મેક ઓફ બ્રેક તરીકે જોઈશું. ટકી ગયા તો બચી ગયા અને જો નીચે ગયા તો મતલબ સમજી ગયો કે સરકી ગયા. ક્લિયર? તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. આવો અહીંયાથી નજર કરી લઈએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જોશો તો ત્યાં પણ આપણને એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ જોવા મળ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો કેટલા ઓલમોસ્ટ 7 થી 8 દિવસ આ જ રેન્જ હતી કે જેની વચ્ચે તમે રહ્યા છો. ઉપર તમે જોશો તો ઓલ ટાઈમ હાઈ એક વખત 2 વખત તમે એટેમ્પ કરવાનો પ્રયત્ન કર્યા. આ તમારો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો પછી એક પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં તમને સફળતા ના મળી. કે જેમ આપણે ડેટા પણ જોયું એફઆઈ કે ધીરે ધીરે તેઓ ફરીથી નેટ શોર્ટ થઈ રહ્યા છે અને આપણને ખ્યાલ છે કે એફઆઈ જ્યારે શોર્ટ થાય ત્યારે નફા વસૂલી બી સૌથી વધારે બેંક નિફ્ટીમાં જ આવતી હોય છે અને વન વે ચાલી પણ એવી છે કારણ કે નિફ્ટી જે ઓલ ટાઈમ હાઈ નથી બનાવ્યો, બેંક નિફ્ટી ઓલરેડી બનાવી ગઈ છે. એટલા માટે અહીંયા આપણે એવો ફોકસ કરીશું 10 EMA. 10 EMA તમારે આવી રહી છે 57,800. આપણું ક્લોઝિંગ જોવા મળ્યું છે 57,776. 10 EMA બિલકુલ નજીક આપણે ક્લોઝિંગ થયું હતું. આજનું ઓપનિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓપનિંગ જો તમે વધારે કમજોરી સાથે થશો તો પછી આ 57,800 એક અવરોધ બનશે. પછી આપણે એ સંજોગોમાં જોઈશું તમારા માટે 57,500નું લેવલ આ તમારા સૌથી પહેલાં અને 57,656 એટલા માટે મેં અહીંયાથી લખ્યું છે કારણ કે શુક્રવારનો લો છે. જો શુક્રવારનો લો તમે બ્રેક કરશો તો સતત તમે જોશો ચોથો દિવસ બનશે જ્યાં આપણને બેંક નિફ્ટીમાં લોઅર લો બનતા જોવા મળશે અને એક આપણને હાયર લો પણ આપણને અહીંથી બનતા જોવા મળશે. લોઅર હાઈ અને લોઅર લો આપણને બનતા જોવા મળશે. એટલા માટે કોઈ પણ સંજોગોમાં આજે 57,656 જો બ્રેક થયું તો પેઇન જોવા મળશે. પછી 57,500 છે કે જેની પાસે આપણે હોપ રાખીશું રિકવરી માટે, એ પણ બ્રેક થયું તો પછી અહીંયાથી 57,000 સુધીને ડાયરેક્ટ આપણને અહીંથી લેવલ જોવા મળી શકે છે. કારણ કે અહીંયા તમે જોશો ને તો ઓલરેડી આ વસ્તુ મેન્શન કરવા માંગીશ. આ લેવલ તમે નજર કરો અને એ લેવલ તમને જે જોવા મળ્યું છે 57,000. આજ નહીં તો કાલ ચાન્સીસ રહેશે કે માર્કેટ એક વખત આપણને 57,000 લેવલ જોવા મળશે કારણ કે અહીંયા આપણે એક ગેપ છે ડેલી ચાર્ટમાં. એટલે ચાન્સીસ છે કે જો આ ઘટાડો આજે તમે લો બ્રેક કર્યો તો નીચે આવશે અને એ બાદ આપણને ગેપ છે આજકાલમાં આપણને એથી પૂરો થતો જોવા મળી શકે છે.
પરંતુ આ જો ના થવું હોય તેના માટે 57,500 જેમ મેં વાત કરી આ લેવલ છે કે જેને સસ્ટેન થવું જરૂરી છે. ક્લિયર? આ વાત થઈ કે આપણે સપોર્ટની ઉપરની તરફ 57,800 કે જ્યાં આપણે 10 EMA છે એની ઉપર ટકવું જરૂરી છે. ટક્યા તો આપણે એક અહીંયાથી બીજી તેજી જોવા મળશે અને ઉપરની તરફ 58,000 છે અને જ્યાં કોલ રાઇટર્સ પણ આવી ગયા છે. અને ઘણું મહત્વનું રહેશે આજના દિવસનું આપણને અહીંથી બેંક નિફ્ટીમાં આપણે કારોબાર અહીંથી આવો નજર કરી લઈએ. વીકલી ચાર્ટ હોય તો આપણે વીકલી ચાર્ટ પણ આપણે નજર કરી લઈએ. વીકલી ચાર્ટ તમે નજર કરો, સતત 2 ટ્રેડિંગ સેશન. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું થયું છે? ઇનસાઇડ બાર. ઇનસાઇડ બારને તમે જોશો લોઅર બેન્ડ આપણને જોવા મળી છે 57,482. ઉપરની જે અપર બેન્ડ જોવા મળી રહી છે 58,577. રેન્જ તમે જોશો તો આપણને 1100 પોઈન્ટ આજુબાજુ જોવા મળી રહી છે. હવે આ અઠવાડિયાનું ક્લોઝિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે બેંક નિફ્ટી માટે. જો આપણે 57,482 ઓલમોસ્ટ આમ તો એમની નજીક છે, 300 પોઈન્ટ જ આપણે દૂરી છે. જો આની નીચે આપણે ક્લોઝ થઈએ છીએ તો આપણને બીજા 1100 પોઈન્ટ નીચે, એટલે કે આપણે નજર કરીએ તો આપણને 56,300 મને કહેવું છે કે અહીંથી 56,300 સુધીના પણ આપણને અહીંથી લેવલ જોવા મળી શકે છે. ક્યારે? કે જ્યારે 57,482 આ લેવલની નીચે આપણે આવતા અઠવાડિયે મીન્સ કે આ અઠવાડિયે આપણે ક્લોઝિંગ આપીએ છીએ તો 56,300 સુધીની લેવલ જોવા મળે છે. કે નવી તેજી માટે 58,500 ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરવો જરૂરી છે. જો એને ક્રોસ કરી દીધું એની ઉપર આપણે ક્લોઝિંગ આપી દીધું તો આપણને અહીંથી બીજા 1100 પોઈન્ટ એટલે કે ઓલમોસ્ટ તમે જોશો તો આપણને 59,700 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે કે હાલ વેઇટ એન્ડ વોચ કરીશું. જો તમારે પોઝિશનલી કંઈક અહીંયાથી નિર્ણય લેવો હોય બેંક નિફ્ટી માટે તો આ 2 લેવલ છે કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. રાઈટ? અને આજના દિવસ માટે તો આપણે ઓલરેડી વાત કરી લીધી ડેઇલી ચાર્ટ ઉપર. બીજું તમે નજર કર્યો 15 મિનિટ ઉપર પણ નજર કરી લો. 15 મિનિટમાં પણ તમને જે હાઇલાઇટ થશે કે જે મહત્વના જે લેવલ હતા એ આપણને 15 મિનિટમાં પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ પર આવીને આપણે ઊભા છે. અને એ લેવલ આ છે, નજર કરો. અહીંયા તમે અવરોધ હતો, ફાઇનલી તમે ઉપર ક્રોસ કર્યા બાદ સપોર્ટ આવે. એક વખત, આ 2 વખત, આ 3 વખત, 4 વખત નજર કરો. ઇવન આ 5મી વખત અને ત્યાં એક્ઝેક્ટ તમારું ક્લોઝિંગ હોય. હવે જ્યારે તમે માની લો ગેપ ડાઉન સાથે અહીંયા ઓપનિંગ થાવ છો, એ ઓપનિંગ બાદ જોવાનું રહેશે કે તમે શું આ જે હતો પહેલાં સપોર્ટ એની ઉપર આવો છો કે નહીં. ના આવ્યા, સેમ નિફ્ટીની જેમ આપણે વાત કરી હતી, આ લેવલ પણ એક અવરોધ બનશે અને એ તમારું લેવલ છે 57,800નું. એટલે કે 57,800 એ ઘણું મહત્વનું આપણે અહીંથી સાબિત થવાનું છે કે જ્યાં આપણા સૌ કોઈને અહીંથી નજર હોવી જોઈએ. ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે 15 મિનિટની. હવે આવો નજર કરી લઈએ આપણે અહીંયાથી ઓઆઈ ડેટા શું કહી રહ્યું છે. ઓઆઈ ડેટા બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો આપણને જે હાઇલાઇટ થઈ રહ્યું છે 58,000નું લેવલ છે કે જે હાઇલાઇટ અહીંથી થઈ રહ્યું છે. ઉપરની તરફ તમે કોલ રાઇટે જો 10 લાખ, પુટ રાઇટે 17 લાખ. સારી વસ્તુ અહીંયા એક જ છે. જો બેંક નિફ્ટીને લઈને હું એક વસ્તુ જો સારી વાત કરવા માંગીશ તો એ છે 58,000. 58,000 એટલા માટે કારણ કે ત્યાં પુટ રાઇટર્સ છે હજુ પણ. ભલે આપણે આવતા અઠવાડિયે 58,000ની નીચે ક્લોઝિંગ આપ્યું છે, પરંતુ હજુ પણ તમે જોશો તો પુટ રાઇટર્સની સંખ્યા કોલ રાઇટર્સ કરતાં વધારે છે. એટલે હવે આજનો અને કાલનો દિવસ આપણે 2 દિવસ લઈ લઈએ. જો 2 દિવસ આપણે 58,000 નીચે જ રહ્યા તો પછી આ જે કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો જે હજી ઊભો છે ને એ ક્યાંક ડગમગાઈ શકે છે. અને પછી આ કોલ રાઇટર્સ છે એ પછી હેવી થશે. અને જો એવું થયું તો પછી આપણે જે લેવલ વાત કરી રહ્યા છીએ આપણે એક વખત 57,000 એ લેવલ આપણે અહીંથી જરૂરથી જોવા મળી શકે છે. તો ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે અહીંથી બેંક નિફ્ટી ઓઆઈ ડેટા. 58,000 ઘણું મહત્વનું છે. નીચે 57,500 પર એટલો કોઈ સ્ટ્રોંગ સપોર્ટ નથી જોવા મળી રહ્યો. ઓલમોસ્ટ આપણે એની નજીક છે. 57,700 પર આપણું ક્લોઝિંગ છે. આજે જો ઘટાડા સાથે બંધ થયા તો અહીંયા પણ કોન્ફિડન્સ ખોવાશે. 57,000 લેવલ આવતું જોવા મળશે. નવી તેજી માટે 58,000 કે જેની ઉપર ટકવું જરૂરી છે. તો આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટી કે જે આપણા સૌ કોઈને અહીંથી ફોકસ હોવું જોઈએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેને લેવલ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જેમ નિફ્ટીમાં વાત કરીએ આપણે નવી તેજી માટે આપણે 25,800નું લેવલ છે જે ક્રોસ કરવું અહીંથી જરૂરી છે. અને બેંક નિફ્ટીની જેમ આપણે વાત કરી કે બેંક નિફ્ટી માટે આપણને 58,000નું લેવલ છે જેની ઉપર ક્લોઝ થવું જરૂરી છે. હવે ઓપનિંગ ક્લોઝની તો વાત સ્વાભાવિક છે કે હજી આજે કયો દિવસ રહે માર્કેટમાં એ આપણે નજર કરીશું. પણ જેમ સપોર્ટ વાત કરી છે નિફ્ટીમાં 25,700 પહેલો કલાક ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. 25,700 અને બેંક નિફ્ટી માટે આપણે જે રહેશે એ છે 57,500. આ 2 લેવલ છે કે જ્યાં આપણા સૌ કોઈને અહીંથી ફોકસ હોવું જોઈએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે અહીંથી નિફ્ટી અને બેંક નિફ્ટી જે આપણા બંને અહીંયા સૌ કોઈનું અહીંથી ફોકસ હોવું જોઈએ. તો દર્શકો સમજો છે બ્રેકનો બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારા સહયોગી જોડાશે. યસ, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક પણ જાણીશું. આપણે એક્સપર્ટ જોડાશે એમની સાથે પણ જાણીશું કે હવે નવેમ્બર મહિનાની શરૂઆત થઈ છે તો સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરીશું જાણીએ એક બ્રેક બાદ.
ગુડ મોર્નિંગ બ્રેક બાદ આપ સૌનું સ્વાગત. ઓપનિંગ કેપિટલમાં આપણે હવે થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ પર નજર કરીશું, પણ એ પહેલાં આવો આજના સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર રડાર પર રાખવા તેના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં ઓટો વેચાણના આંકડાઓ આવ્યા છે, રાઈટ? તો ટાટા મોટર્સ પર આપણે નજર કરી લઈએ. ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલનું વેચાણ 48,133 યુનિટથી 27% વધીને 61,134 યુનિટ થયું છે. યાદ રાખો કે પેસેન્જર વ્હીકલના અલગથી આંકડાઓ હવે તમને આવી રહ્યા છે, જેમાં ઈવી સહિત ટોટલ પીવીનું વેચાણ 26.6% વધીને 61,295 યુનિટ ટોટલ થયું છે. અને કમર્શિયલ વ્હીકલનો અલગથી આંકડો આપણી પાસે છે, જેમાં 34,259 યુનિટથી 10%નો વધારો જોવા મળી રહ્યો છે 37,530 યુનિટ પર. તો એકંદરે સારા આંકડા, પણ હું એવું કહીશ કે લોઅર બેઝનો ફાયદો ટાટા મોટર્સને મળ્યો છે, એટલે સ્ટોકમાં ઇમ્પેક્ટ એ વિચારીને ત્યારબાદ જોવા મળશે. હવે મારુતિ પર નજર કરી લો. મારુતિના ઓટો વેચાણના આંકડા આવ્યા. ઓક્ટોબર મહિનામાં ટોટલ વેચાણ 2.06 લાખ યુનિટથી 60% વધીને 2.02 લાખ યુનિટ થઈ ગયું છે. એકચ્યુઅલી આને જોવા જઈએ ને તો આ ખાસ કહી શકાય કે આમ જોવા જાવ તો ઘટાડો છે. 2.06 થી 60% ઘટાડાનો સંકેત બને. 2.02 લાખ યુનિટ, એટલે આંકડો થોડો જોઈ લઈશું આપણે એક વખત. ડોમેસ્ટિક વેચાણ 1.73 લાખ યુનિટથી 9.4% વધીને 1.89 લાખ યુનિટ થાય છે. એક્સપોર્ટ વેચાણ 33,168 યુનિટથી 5.6% ઘટ્યું છે, 31,304 યુનિટ થયું છે. તો મારુતિનો આંકડો એક વખત જરા જોઈ લઈશું. ટીવીએસ મોટર્સ પર આવો હવે. અહીંયા ટુ વ્હીલર વેચાણ, ટોટલ વેચાણ પહેલાં તમે જુઓ 4.89 લાખ યુનિટથી 11% વધીને 5.43 લાખ યુનિટ થયું છે. બહુ સારા નંબર્સ કહેવાય. હવે આમાં ટુ વ્હીલર પર્ટિક્યુલર્સ તમે જુઓ 10% વધીને 5.25 લાખ યુનિટ થયા છે, જે એકંદરે જોવા જાઓ તો સારી વાત છે. અને પોસ્ટ જે જીએસટી બેનિફિટ્સ વગેરે જે હતું તે બાદ સેલ કન્ટિન્યુ થયું છે તેવું આપણે માની લઈએ અહીંયાથી. હવે ટુ વ્હીલર વેચાણ 3.90 લાખ યુનિટથી 8% વધીને ડોમેસ્ટિક 4.21 લાખ યુનિટ થયું છે, અને એક્સપોર્ટનો આંકડો પણ સારો આમનો જોવા મળેલો છે. તો ટેકનિકલી જોવા જાઉં તો ટીવીએસે નંબર સારા પોસ્ટ કરે છે. સ્ટોક ખાસો કરેક્ટ પણ થઈ ચૂક્યો છે. મને એવું લાગે છે કે આજે સપોર્ટ લઈને આગળ વધવો જોઈએ. પછી આવો એમએનએમ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ઓટો વેચાણ 26% વધીને 1.2 લાખ યુનિટ થયું છે. યાદ રાખો કે ઇવીઝ જે છે, જે બે નવી આવી BE6 અને BE9 કહેવામાં આવે છે, XEV9, સોરી. તો આ બંને યુનિટ્સનો એક સારો સંકેત તમને જરૂર મળી રહ્યો છે. તો આ એક તમે ખાસ ધ્યાન પર રાખો. ડોમેસ્ટિક પેસેન્જર વ્હીકલ વેચાણ એમનું 54,504 યુનિટથી 31% વધીને આવ્યું છે 71,624 યુનિટ. એટલે આ બહુ મોટો સુધારો છે. જો આ 31%નો સુધારો એના કારણે જ છે, ઇવીઝને કારણે. એક્સપોર્ટ 3500 યુનિટથી 15% વધીને 4,015 યુનિટ થયું છે. થ્રી વ્હીલર વેચાણ 9,826 યુનિટથી 30% વધીને 12,762 યુનિટ થયું છે. તો એકંદરે આ પણ સારા નંબર્સ છે. એમએનએમ જરૂરથી તમે ધ્યાન પર રાખો. પછી આવો BPCL. બીજા ત્રિમાસિકના પરિણામો આવ્યા. નફો જે છે તે 5% વધીને 6,442 કરોડ રૂપિયા થયો છે. આવક તમે જુઓ 6.8% ઘટી 1.04 લાખ કરોડ રૂપિયા થઈ છે. એબિટા તમે જુઓ 1.2% વધીને 9,778 કરોડ થયા, અને માર્જિનમાં પણ સારો સુધારો જોવા મળી રહ્યો છે. તો આ છે પરિણામો. બેંક ઓફ બરોડાના પરિણામ આવ્યા છે. રિએક્શન જોવા મળશે તમને. 8.2% નફો ઘટી અને 4,809 કરોડ થઈ ગયો. વ્યાજથી આવક જે છે તે 2.8% વધીને આવી છે 11,954 કરોડ રૂપિયા. ગ્રોસ NPA તેમના 2.28%થી ઘટીને 2.16% થયા, અને નેટ NPA જે છે તે ઘટીને 0.57% થયા. તો NPA ઘટ્યા, પણ નફામાં ઘટાડો આ બેંકના પરફોર્મન્સને થોડી અસર જરૂર પહોંચાડશે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. બીજા ત્રિમાસિકના નંબર્સ તમે જુઓ. નફો 6.5% ઘટી અને 459 કરોડ આવ્યો છે. આવક 4.3% વધી અને 3,825 કરોડ થઈ છે. એબિટા 3.5% ઘટી 733 કરોડ રૂપિયા થયા છે, અને માર્જિન ઘટ્યા છે. યાદ રાખો કે જીએસટી બેનિફિટ સાથે બધું આ ત્રિમાસિકમાં જોવા મળ્યું, પણ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં તેનું કોઈ રિફ્લેક્શન નથી. માર્જિન્સ પણ ઘટ્યા છે. આરઆર કાબી. નંબર્સ જોઈ લો. નફો જે છે તે સારો એવો વધ્યો છે, 116.25 કરોડ રૂપિયા થઈ ગયો છે. આવક 19.5% વધીને આવી છે, અહીંયાથી ખાસ 2,163 કરોડ રૂપિયા. એબિટામાં સારો સુધારો જોવા મળી રહ્યો છે, અને માર્જિન પણ ડબલ થઈ ગયા છે ઓલમોસ્ટ. સો બહુ જ સારા નંબર્સ તમને આરઆર કાબિલના જોવા મળી રહ્યા છે. આજે શું ખાસ છે, કંઈ મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ? 4 કંપની નિફ્ટીની છે: ભારતી એરટેલ, ટાઇટન, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને પાવર ગ્રીડ. બીજા ત્રિમાસિકના 4 નિફ્ટી કંપનીઓના પરિણામો જોવા મળશે. વાયદા બજારની કંપની છે, જેમાં અંબુજા સિમેન્ટ, હિટાચી એનર્જીના પરિણામ આજે જોવા મળવાના છે. BEMLમાં તમે જુઓ તો સ્ટોક સ્પ્લિટનો એક્સ ડેટ છે આજે, અને ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસમાં એક ડિવિડન્ડ એક્સ થવાનું છે અહીંયા 130 રૂપિયાનું. શ્રી સિમેન્ટનો ડિવિડન્ડ થવાનો છે એક્સ આજે 80 રૂપિયા. કોલપાલ તમે જોઈ લો. કોલગેટ પાવલીવ અહીંયા 24 રૂપિયા એક્સ ડિવિડન્ડ થવાનો છે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝનો 11 રૂપિયા એક્સ ડિવિડન્ડ છે. DCM શ્રીરામ આજે 3.60 રૂપિયાનો ડિવિડન્ડ તેઓ આપવાના છે. તો આ બધાની ડિવિડન્ડ એક્સ ડેટ છે. આ સિવાય સ્થાનિક મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા જે છે તે આવવાના છે, અને ચીનના આંકડા આવી ગયા છે જે નબળા આવ્યા છે, એટલે ઇકોનોમિક સ્લોડાઉન એમનું ત્યાં જોવા મળ્યું છે ચીનના મેન્યુફેક્ચરિંગ PMIના આંકડામાં. આ સિવાય અમેરિકામાં બોર્કશાયર હાથવે બહુ મોટી કંપની છે, અને જે વોરન બફે આપણે જાણીએ છીએ કે દિગ્ગજ ઇન્વેસ્ટર, તેમની કંપનીના પરિણામો પણ આજે આવવાના છે.
તો આ વાત થઈ ગઈ તમારી અત્યારે ફિલહાલ સૌથી પહેલાં તો સ્ટોક સ્પેસિફિક સમાચારોના બેઝિસ પર જે ધ્યાન પર રાખવાના એ. હવે આવો નજર કરી લઈએ બમ્પર સ્ટોક પર. તો આજની ખાસ રજૂઆતમાં બમ્પર સ્ટોકમાં હું આપના માટે લઈને આવી રહ્યો છું પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. વચ્ચે બહુ જબરદસ્ત બ્રેકઆઉટ બાદ સ્ટોક ઠંડો પડી ગયો હતો. તો અત્યારે ફિલહાલ તમે પહેલાં ચાર્ટ્સ જુઓ છો, જે સાપ્તાહિક ચાર્ટ્સ છે, જેમાં એક સરસ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ અને સતત ડાઉનફોલમાં અચાનક એક ઘટાડો જે છે તેને અટકાવી અને બેઝ બનાવતો જોવા મળી રહ્યો છે સ્ટોક. એટલે આપણે લોંગ ટર્મ માટે અહીંયાથી એક્યુમ્યુલેટ કરવું જોઈએ. હવે કારણોની વાત કરી લઈએ. સૌથી પહેલાં સતત નવું રોકાણ કંપનીએ કર્યું છે. મહારાષ્ટ્રમાં નવું યુનિટ લગાવ્યું, બીજી જગ્યાએ અલગ અલગ યુનિટ્સ બધા લગાવ્યા છે, ખર્ચો સારો એવો કર્યો છે. તો આવી સ્થિતિમાં તેમનું એક ફોકસ એ બને છે કે નવું પ્રોડક્શન વધારવાનો પૂરતો પ્રયત્ન છે. બીજું કારણ, મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો સતત જે છે તે આ સ્ટોકમાં વધ્યો છે. એટલા માટે મને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પસંદ છે. અત્યારે તો બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝમાં છે, એટલે પહેલો ટાર્ગેટ તમારો જે છે તે ઓલરેડી 550 આસપાસ છે. સ્ટોક 656 બને, ત્યારબાદ 775 અને 1011 ત્રણ લોંગ ટર્મ ટાર્ગેટ્સ હું જોઈ રહ્યો છું. 517નો એક મહત્વપૂર્ણ સ્ટોપ લોસ છે. 550 આસપાસ તો ઓલરેડી સ્ટોક હતો, એટલે 517નો ફેર ઇનફ સ્ટોપ લોસ બને છે. 656નો પહેલો ટાર્ગેટ ઇમિડિયેટ બેસિસ પર મને લાગે છે, પણ લોંગ ટર્મ તમે હોલ્ડ કરો તો બહુ સારા સંકેતો બની શકે તેમ છે. યોમિક, આપની પસંદગી જાણી લઈએ. જી બિલકુલ, યસ. આજે મારા તરફથી રહેશે તો એ છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશન. આ સ્ટોક જો ટેકનિકલી આપણે અહીંથી પસંદ કર્યો છે, સૌથી પહેલાં તો કારણ છે કે તમે જોયો તો વીકલી ચાર્ટમાં આપણને જે 10 EMA ઉપર સતત આપણને સ્ટોક ટકી રહ્યો છે, મજબૂતી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમે જો જે કોન્ફિડન્સ સાથે જે સૌથી મોટી કેન્ડલ આપણને બનતી જોવા મળી છે, રાઈટ, એના બાદ ઇન મિડ ઓક્ટોબર તમે જોશો થોડુંક ડગમગ થયું, પરંતુ ક્લોઝિંગ તમે જો કે જે રીતે આપણને ઓક્ટોબરની શરૂઆતમાં કોન્ફિડન્સ હતો એ જ રીતે આપણને કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ થયું છે. બીજી વસ્તુ તમે અહીંથી નજર કરો તો આપણે જે મેં પેટર્ન દોરી છે, કપ એન્ડ હેન્ડલ પેટર્ન, જે 524 ઉપર ઓલરેડી એનું બ્રેકઆઉટ આવી ગયું અને એની ઉપર ટકી રહ્યું છે. અને જે નેકલાઇન છે એની નીચે નથી આવી રહ્યો સ્ટોક, મતલબ ક્યાંક ને ક્યાંક સ્ટોક હજી ઉપર ક્યાંક ને ક્યાંક જગ્યા શોધી રહ્યો છે. ત્રીજી વસ્તુ તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં જે ઇનસાઇડ બાર ઓલરેડી બનેલો છે, 605 આજુબાજુ ક્લોઝિંગ છે. 624 ઉપર જો આપણને આ અઠવાડિયે ક્લોઝ થાય છે તો આપણને અહીંયા પણ ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળશે. એટલે કે મલ્ટિપલ કારણ છે, ખાસ કરીને વીકલી ચાર્ટમાં આપણને એટ્રેક્ટિવ જોવા મળે છે. ડેઇલી ચાર્ટમાં તમે જોશો છેલ્લા 6 ટ્રેડિંગ સેશન જે આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બની રહ્યું છે, એટલે વ્યૂ પોઝિટિવ આપણને આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. ટાર્ગેટની વાત કરીએ તો આપણને અહીંથી 700 રૂપિયા અને 800 રૂપિયા આ બે લેવલ આપણને જોવા મળી શકે છે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 544 રૂપિયા રાખીશું, એટલે કે રિસ્ક રિવોર્ડ પણ સારો એવો મેચ થઈ રહે છે. તો આજના દિવસે મારા તરફથી રહેશે છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશન બમ્પર સ્ટોક તરીકે. યસ, તો એક વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઇન્દ્રપ્રસ્થ તમે ધ્યાન પર રાખો અને સાથે સાથે પીજી ઇલેક્ટ્રો બંને પણ રહેશે. માર્કેટ એક્સપર્ટ યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે અત્યારે ફિલહાલ, અને A&Y માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ આપણી સાથે. આપ બંનેનું સ્વાગત. ગુડ મોર્નિંગ યજ્ઞેશ સર. લેવલ્સની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. પાછલું અઠવાડિયું વણજોઈતી વેચવાલી આવી અને FISનું આ તે બધું ફરી એકવાર વેચવાલીનું નાટક શરૂ થઈ ગયું. તમે જુઓ છો કઈ રીતે? પહેલાં માર્કેટ્સને થોડું સમજાવી દો અને લેવલ્સની વાત કરી લઈએ. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ વીકની અંદર જે રીતના આપણે સેલ ઓફ જોયું છે, ઇન્ડેક્સની અંદર નિફ્ટી ઇન્ડેક્સમાં ક્યાંક ને ક્યાંક હાયર લેવલ્સ પર એક્ઝોશન જોવા મળ્યું હતું અને ઉપરમાં આપણે જો લગભગ 26,100 26,150 લગભગ 50-70 પોઈન્ટનો બેન્ડ છે. લગભગ 2 વાર આપણે આ લેવલ્સ રીટેસ્ટ કર્યા અને હાઈ લેવલ્સથી વેચવાલી જોવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક કન્સર્ન છે માર્કેટમાં. હાઈ લેવલ્સ પર એક રેઝિસ્ટન્સ બિલ્ટઅપ સ્ટ્રોંગલી જોવા મળી રહ્યું છે અને થર્સડે અને ફ્રાઇડેના સેશનમાં આપણને ક્યાંક ને ક્યાંક સેલ ઓફ જોવા મળ્યું બિકોઝ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ નહોતો જોવા મળ્યો. તો એક એક્સપેક્ટેડ હતું કે નીચે આપણને રિટ્રેસમેન્ટ જોવા મળે. વી આર ઓલ્સો એક્સપેક્ટિંગ કે 25,800-850ના લેવલ્સ આપણે રીટેસ્ટ કરીશું, પરંતુ સસ્ટેન કરીશું. પરંતુ આપણે જોયું કે ફ્રાઇડેના સેશનમાં 800ના લેવલ્સ પણ આપણે નીચેની સાઈડ બ્રેકડાઉન કર્યા છે. તો થોડું કન્સર્ન બની રહે છે અત્યારે. હાલાકી આપણે ઇમ્પોર્ટન્ટ લેવલ ઓફ સપોર્ટ પાસે આવી ગયા છે. મારા હિસાબે એક બાઉન્સ જોવા મળી શકે છે, પરંતુ આજના સેશનમાં મને એવું લાગે છે કે ફર્સ્ટ હાફની અંદર આપણને એક સેલ ઓફ જોવા મળી શકે છે. પરંતુ નવી કોઈ વેચવાલીની અત્યારે સલાહ નથી. જે રીતે ડેટા બિલ્ટઅપ છે, જે રીતે ટેકનિકલ લેવલ્સ બ્રિજ થયા છે, એક જર્ક રિએક્શન શરૂઆતમાં જોવા મળી શકે છે, એક એક્સપેક્ટેશન છે. પરંતુ થોડું વેઇટ કરવું જોઈએ. શરૂઆતમાં લગભગ 1 કલાક રાહ જોવી જોઈએ. કોઈ નીચેની સાઈડ કન્સોલિડેશન બાદ કોઈ રિવર્સલ મળે છે સેકન્ડ હાફમાં, ત્યારબાદ આપણે બાઇંગ માટે પ્લાન કરી શકીએ છીએ. તો એઝ ઓફ નાઉ બાઇંગ માટે વેઇટ કરવું છે. શોર્ટની અત્યારે નિફ્ટી ઇન્ડેક્સમાં કોઈ સલાહ નથી. 25,850 એકવાર આપણે રીગેઇન કરીએ છીએ તો મારા હિસાબે એક સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળશે અને નીચેના લેવલ્સથી બાઇંગ આપણને અગ્રેસિવલી જોવા એક એક્સપેક્ટેડ મળી શકે છે. બેંક નિફ્ટીમાં પણ એ જ રીતે આપણે જોઈએ છે કે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 58,000ના, એની નીચે આપણે બ્રેકડાઉન કર્યું છે.
અને લો ફોર્મ કર્યા હતા 57,650 પાસે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 57,600, 57,500. મારા હિસાબે આપણા હજુ એક નીચે રિએક્શન લોઅર સાઈડ જોવા મળી શકે છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ લેવલ ઓફ સપોર્ટ બેંક નિફ્ટીમાં પણ આપણે અપ્રોચ કરી રહ્યા છે. તો શોર્ટ સેલની અત્યારે કોઈ સલાહ નથી, થોડું વેટ એન્ડ વોચ કરવું છે શરૂઆતની કલાક માટે, અને ત્યારબાદ કોઈ રિવર્સલ જોવા મળે ત્યારબાદ જ આપણે નવું એક બાઇંગ માટે પ્લાન કરી શકીએ છીએ. તો અમારો વ્યૂ 58,000ની ઉપર બેંક નિફ્ટીની અંદર પોઝિટિવ છે. એક્સપેક્ટેશન છે કે PSU બેંકની અંદર જે રીતે આઉટ પરફોર્મન્સ લાસ્ટ વીકની અંદર જોવા મળ્યું છે કન્ટિન્યુ રહી શકે છે, અને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. તો મારા હિસાબે બેંક નિફ્ટીની અંદર લોઅર લેવલથી એક રિવર્સલ એક્સપેક્ટેડ છે. સો વેટ એન્ડ વોચ કરીશું બંને ઇન્ડેક્સમાં. જી બિલકુલ. તો અહીં આપણે વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી, જેમ સરે વાત કરી બેંક નિફ્ટી માટે 58,000નું લેવલ છે કે જેની ઉપર સર તેજી જોઈ રહ્યા છે, અને PSU બેંક સરે સ્કેનથી હાઇલાઇટ કરી છે. જાગૃતિ મેમ, ગુડ મોર્નિંગ. આપણને ખ્યાલ છે કે ઓક્ટોબર મહિનો તો સારા એવા રિટર્ન સાથે જોવા મળ્યા છે. હા, લાસ્ટ વીક જોઈશું થોડુંક ઉપલા સાથે નફા વસૂલી જોવા મળી હતી, પરંતુ હવે કન્સર્ન એ છે કે જેમ યસે પણ ઓલરેડી વાત કરી કે FII હવે જે 75% ઉપર આવી ગયા છે નેટ શોર્ટ છે, ધીરે ધીરે ફરીથી 84% ઉપર જઈ રહ્યા છે. તો શું લાગી રહ્યું છે તમને હજુ પણ કે FII એટલા આપણને ખરીદારીની મૂડમાં નહીં જોવા મળે, અને માર્કેટમાં કયા કયા સેન્ટિમેન્ટ છે કે જે આ નવેમ્બર માટે તમે અહીંથી ફોકસ કરી રહ્યા છો મેમ? મેમ અનમ્યુટ કરવું પડશે. યા શ્યોર. ગુડ મોર્નિંગ એવરીવન. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ક્રુશિયલ લેવલ્સ પર છે, અને આપે જેમ કીધું તેમ લાગે છે કે FIIનું સેલિંગ કન્ટિન્યુ રહી શકે છે, અને બંને ઇન્ડાઇસીસ એક ક્રુશિયલ સપોર્ટ તરફ જઈ રહ્યા છે. અમારા હિસાબે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 25,500 અને 25,600 સુધીના છે, અને એ લેવલ્સ ચેક કર્યા પછી જ જી મેમ. સો નિફ્ટીની અંદર વેટ એન્ડ વોચ, અને બેંક નિફ્ટીમાં પણ હજી આજે સેલિંગ કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે, પણ બેંક નિફ્ટીમાં સેલિંગ નથી બની રહ્યું અત્યારે. ક્યાંય સેલની સ્ટ્રેટેજી નથી, વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી આપણે બંને ઇન્ડાઇસીસમાં લઈ શકીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બંને ઇન્ડેક્સ માટે બની રહ્યું છે. નજર રાખીશું. પ્રી ઓપનિંગ બીટ સેટલ થયા 25 પોઈન્ટનો ઘટાડો, એટલે ગિફ્ટ નિફ્ટી જેવું કોઈ રિએક્શન નથી, થોડું લિમિટેડ રિએક્શન અત્યારે ફિલહાલ આપી રહ્યા છીએ, અને જે સારી વાત છે. પણ ગિફ્ટ નિફ્ટી ડિસ્કાઉન્ટ થઈ ગયું એમ કહેવાય હવે આપણે અત્યારે ફિલહાલ, એટલે જોઈએ કઈ રીતનું રિએક્શન આવે છે. સેન્સેક્સ 103 પોઈન્ટ ઘટાડો છે. બેંક નિફ્ટી પણ જો કરો 50 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે, અને મિડ કેપ સ્મોલ કેપ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક શરૂઆત સારી થઈ રહી છે એમ કહેવું જોઈએ આપણે અત્યારે. ઇન્ડેક્સ થોડા ઠંડા જોવા મળી રહ્યા છે. યજ્ઞેશ, સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ. જી, મારી જે પહેલી પસંદગી છે લેટન્ટ વ્યૂનું કાઉન્ટર છે. ઘણા સારા પરિણામ પોસ્ટ કર્યા હતા, ટોપ લાઇન બોટમ લાઇનમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે, અને ઓવરઓલ આપણે જોઈએ છે તો ઇમ્પોર્ટન્ટ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ લેટન્ટ વ્યૂમાં જોવા મળી રહ્યું છે. ફ્રાઇડેના સેશનમાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ પણ જોવા મળ્યા હતા. સો ટેકનિકલી ઘણો સ્ટ્રોંગ લાગી રહ્યો છે, ફંડામેન્ટલ્સ પણ ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યા છે, અને એક રિવર્સલનું કન્ફર્મેશન લોઅર લેવલ્સથી લેટન્ટ વ્યૂમાં જોવા મળી રહ્યું છે. મોમેન્ટમ બિલ્ટઅપ ખાસલી બુલિશ જોવા મળી રહ્યો છે, અને મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે. તમારા હિસાબે લેટન્ટ વ્યૂ એક બાયની સલાહ બની રહે છે. 426 રૂપિયાના સ્ટોપ લોસથી લોંગની સલાહ છે. 485 રૂપિયાનો લક્ષ્યાંક શોર્ટ ટર્મમાં એક એક્સપેક્ટેડ છે. મારી બીજી જે પસંદગી છે એ LICIનું કાઉન્ટર છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનું. જે રીતે સ્ટોકની અંદર એક સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું લાસ્ટ વીકમાં, અને ત્યારબાદ નીચેના લેવલ્સ પર રીટેસ્ટ કરતા જોવા મળી રહ્યું છે કાઉન્ટર. ટેકનિકલી લોઅર જે ટ્રેન્ડ લાઇન છે એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હોલ્ડ કરી રહ્યું છે, અને બ્રેકઆઉટ લેવલ્સને પણ હોલ્ડ કરી રહ્યું છે, અને ઇમ્પોર્ટન્ટલી પરિણામ પણ સારા જોવા મળ્યા હતા. મારા હિસાબે LICIની અંદર એક સારી બાઇંગની ઓપોર્ચ્યુનિટી બની રહે છે શોર્ટથી મીડિયમ ટર્મ માટે. 875 રૂપિયાના લક્ષ્યાંકથી બાયની સલાહ બને છે, અને 875 રૂપિયાના સ્ટોપ લોસથી બાયની સલાહ બને છે. લક્ષ્યાંક ઉપરમાં 1000ના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક યજ્ઞ સર તરફથી. જાગૃતિ મેમ, આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ રહેશે મેમ? યસ, અમારી ફર્સ્ટ ચોઇસ છે MTER, જે ડિફેન્સ, એરોસ્પેસ, ન્યુક્લિયર અને ક્લીન એનર્જી સેક્ટર્સમાં કોમ્પોનન્ટ અને ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહ્યા છે. હવે ડેલી ચાર્ટમાં એનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. વી આર એક્સપેક્ટિંગ ટાર્ગેટ્સ અપ ટુ 2,925, અને જો એની ઉપર પણ જો ક્લોઝ આપી દે તો 3100થી 3300 સુધીની અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી શકે છે, વિથ સપોર્ટ નિયર 2,100.
2100ના સપોર્ટ સાથે તમે અહીંયાથી ધ્યાન પર રાખો તો આ કાઉન્ટર પર પણ ફોકસ યથાવત રાખીશું. ઓકે, તો આજના રેકમેન્ડેશન્સ થઈ ગયા અને સાથે સાથે બાકી બધા જ સંકેતો પર પણ આપણે નજર કરી લીધી છે. હવે જરા સેક્ટોરિયલ સેટલમેન્ટ પર નજર કરી લઈએ. જોઈ રહ્યા છીએ સરકારી બેન્ક્સ આજે લીડ લઈ રહ્યા છે, જેમાં બેંક ઓફ બરોડાના નંબર્સ આવી ગયા છે, પણ તેમ છતાંય અત્યારે ફિલહાલ તમે સ્ટોક જુઓ ને તો બેંક ઓફ બરોડાની અંદર જોવા મળશે. ઓકે, મને સ્ટોક કદાચ નથી મળી રહ્યો. બેંક બરોડા લખવું પડશે. યસ, કોડ યસ મળી ગયો. 2% ઉપર. હવે જુઓ યજ્ઞેશ, નફો ઘટ્યો છે એમનો, પણ સામે એનપીએસ કંટ્રોલમાં છે અને વ્યાજથી આવક વધી. આ તે બધા કોમ્પોનન્ટ્સને કારણે થઈને એકંદરે સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યો છે. દિવસની શરૂઆત સારી 2% ઉપર. બેંક ઓફ બરોડા પરિણામ બાદ કઈ રીતે જોઈ રહ્યા છીએ? જી, ઓવરઓલ આપણે જસ્ટ હમણાં ડિસ્કસ કર્યું કે પીએસયુ બેંક્સની અંદર ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ હતું અને હજુ પણ એક એક્સપેક્ટેશન છે કે પીએસયુઝની અંદર સારો મોમેન્ટમ જોવા મળે. લાસ્ટ વીક જે અપડેટ જોવા મળી હતી બેંક નિફ્ટીમાં જે વેઇટેજ માટે, એ જોતા એવું લાગી રહ્યું છે કે પીએસયુઝની અંદર હજુ પણ સ્ટ્રોંગલી બાઇંગ જોવા મળી શકે છે. અને જે રીતનું બેંક ઓફ બરોડાના પરિણામ બાદ અને કાઉન્ટરમાં જે મોમેન્ટમ જોવા મળશે એવું લાગી રહ્યું છે. જે રીતે હાયર સાઇડ પર એક ઓપનિંગ છે અને એવું લાગી રહ્યું છે કે હજુ પણ એક અપસાઇડ મૂવ કન્ટિન્યુ રહી શકે છે. ઇનફેક્ટ કોઈ ઘટાડો પણ આવે છે, અગર પ્રોફિટ બુકિંગ આવે છે ઓપનિંગ બાદ, તો મારા હિસાબે એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. નીચેમાં લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે 277, 78 આ સારા લેવલ્સ છે. નીચેના લોઅર લેવલ્સ પર પોઝિશન નવી એડ કરવા માટે અને પોઝિશનલ બેસિસ પર સ્ટોપ લોસ 270નો મેન્ટેન રાખવો છે. મને એવું લાગેલું છે કે 305 રૂપિયાના લક્ષ્યાંક કાઉન્ટરમાં આપણને આવતા જોવા મળી શકે. ઓકે, તો ઓરલી આપણે વાત થઈ બેંક ઓફ બરોડા કે જે આપણે અહીંથી ફોકસ રાખીશું. બીજો સ્ટોક સ્પેસિફિક આજના દિવસે આપણને હાઇલાઇટ થઈ રહ્યો છે, તો તમે નજર કરો ટાટા મોટર્સ. અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી રહી છે, જે આપણે નજર કરીશું. પરંતુ આઉટ ઓફ ગેનર લૂઝર્સ ઉપર આપણે સૌથી પહેલાં નજર કરીએ તો આજના દિવસે આપણને એક્શનમાં જોવા મળી રહ્યા છે. તમે જો મિક્સ કારોબાર અત્યારે આપણને હાલ એઝ ઓફ નાવ ઓપન થતું જોવા મળી રહ્યું છે. તમે જો નિફ્ટી 25 અંકનો જ્યારે ઘટાડો બતાવી રહ્યો છે ને, ત્યારે સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આપણને નિફ્ટીમાં જે હાઇલાઇટ થયું છે શ્રીરામ ફાઇનાન્સ 2.5%ની તેજી જોવા મળી છે. ઇવન તમે જો મહિન્દ્રા પરિણામ બાદ અહીંયા એક્શન જોવા મળી છે. ઇવન ટાટા મોટર્સ તમે નજર કરો, અહીંયા પણ 1%ની મજબૂતી સાથે આપણને ઓપનિંગ જોવા મળી છે. ઇવન JSW સ્ટીલ નજર કરો, અહીંયા પણ આપણને મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. કમજોરીમાં નજર કરીએ તો આપણને એક્સિસ બેંક છે, ટાઇટન છે, અહીંયા આપણને વેચવાલી સાથે પ્રી ઓપનિંગમાં જોવા મળી રહ્યા છે. એટર્નલ તમે જો લાસ્ટ વીક પણ આપણને એક થોડુંક નફા વસૂલી મૂળ બાદ આ પણ આપણે તમે જોશો તો નવેમ્બર મહિનાની શરૂઆતમાં આપણને એક નેગેટિવ સાથે જોવા મળી રહ્યું છે. તો નજર કરો માર્કેટ ઓપન થઈ ગયા છે. નિફ્ટી તમે જો 25 અંકના ઘટાડા બાદ તરત જ લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં જોવા મળી રહ્યું છે. ઇવન બેંક નિફ્ટી તમે નજર કરો ત્યાં પણ 50 અંકની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આપણે જ્યારે લાસ્ટ મહિનામાં જ્યારે ક્લોઝિંગ કર્યું ત્યારે કહે છે મિડ કેપ સ્મોલ કેપ થોડીક મજબૂતી સાથે ક્લોઝિંગ થયું હતું. આજે પણ તમે જુઓ તો 5%ની નજીક આપણને મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં આપણને ખરીદારી જોવા મળી રહી છે. અને આપણે જેમ વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિક કે ટાટા મોટર્સ એ આજે આપણને એક ખાસ કરીને એક્શનમાં જોવા મળશે, કારણ કે હવે ઓક્ટોબર મહિનાના પરિણામ નહીં પરંતુ મારે કહેવું છે ઓટો આંકડા આપ્યા. ફેસ્ટિવલ સિઝન, જીએસટી કાપ, આ બધાની જે અસર હતી એના કારણે આપણને ખ્યાલ છે કે નંબર સારા એવા જોવા મળે છે. હવે ક્વેશ્ચન થાય કે નંબર સારા આવ્યા પછી હવે શું? જાગૃતિ મેમ તમારી પાસે લઈને આવવા માંગીશ ટાટા મોટર્સ પરિણામ આંકડા ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં પેસેન્જર વ્હીકલ 27% ગ્રોથ, ઇલેક્ટ્રોનિક વ્હીકલ તમે નજર કરો પેસેન્જર વ્હીકલની સાથે એડ ઓન કરીને 26%નો ગ્રોથ જોવા મળે છે. સામે તમે કોમર્શિયલ વ્હીકલ જુઓ એમાં પણ 10%નો ગ્રોથ જોવા મળે છે. સ્ટોક આજે 1%ની પોઝિટિવ એક્શન આપી રહ્યું છે. સૌથી પહેલાં તમે આંકડા કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે ચાર્ટ ઉપર શું સેટઅપ બન્યું છે ટાટા મોટર્સ મેમ? જીએસટીના રિફોર્મ ચેન્જ થયા પછી ઓટો સેક્ટરમાં ઘણા સારા મુવમેન્ટ્સ જોવા મળ્યા છે. ટાટા મોટર્સનું સ્ટોક લાઈક કમ્પેરેટિવ ટુ અધર સ્ટોક એટલો મૂવ થયેલો નથી, પણ ખાસા લગભગ ઘણા ટાઈમથી 400ની ઉપર હોલ્ડ કરી રહ્યું છે અને એક ઇમ્પોર્ટન્ટ EMA ક્રોસ કરવાની તૈયારી કરી રહ્યું છે 414 રૂપિયાની ઉપર. જો એ ક્રોસ થઈ જાય તો સ્ટોક 428 અને 446 સુધીના અપસાઇડ મૂવમેન્ટ બતાવી શકે છે. ઓકે, તો આ સંકેત તમે ધ્યાન પર રાખો. માર્કેટની શરૂઆત મ્યુટેડ, પણ હવે ગિફ્ટ નિફ્ટી પ્રમાણેનો ઘટાડો તમને આવતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી હજુ પણ પોતાના ગેઇન્સ હોલ્ડઅપ કરવાની કોશિશ કરી રહ્યું છે, બટ નિફ્ટીએ 25,700નો લેવલ તોડ્યા બાદ 664ના લોઝ સોફાર બનાવ્યા છે. થોડો સમય આપવાનો રહેશે માર્કેટને. એવું લાગે છે કે હાલની પરિસ્થિતિ થોડી ચેલેન્જિંગ બની છે અને એફઆઈઝે જે પોતાનો સ્ટાન્સ નવા મહિનાની શરૂઆતમાં ચેન્જ કર્યો તેને પણ થોડો કદાચ મે બી સમય આપવાનો રહેશે કે એ સ્ટ્રેટેજી રીઝિગ કઈ રીતે થઈ રહી છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ જે ખરીદારી સ્મોલ કેપમાં જ પર્ટિક્યુલરલી છે, મિડ કેપમાં પણ નથી અને નર્વસનેસ ક્લિયરલી ઇન્ડેક્સમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. થોડો સમય આપીએ ત્યારબાદ વધુ ક્લેરિટી થશે. પણ એક ચિંતાનું કારણ
સામે આવી રહ્યું છે યજ્ઞેશ સર, અને તે છે ઇન્ડિયા વિક્સ. વિક્સ આજે વધીને 12.74 પર પહોંચી ગયા, 13 ને નજીક છીએ સર. અને જો વીકલી બેઝિસ પર કદાચ વીકલી થોડું આમ તો મોટું જ વધારે જ કહેવાય પર્સપેક્ટિવ, બટ સ્ટીલ 13 ને ઉપરનો જો આપણને ક્લોઝ મળી જાય છે કમ્ફર્ટેબલ, તો વિક્સને વધવું છે, અને એનો મતલબ કદાચ માર્કેટમાં થોડું એક રિસ્ક બની રહ્યું છે. યજ્ઞેશ સર, ઇન્ડિયા વિક્સને કઈ રીતે જોઈએ? જે એક્ઝેક્ટલી તમે કહ્યું એ પ્રમાણે આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ 13ને અપ્રોચ કરી રહ્યા છે, અને એકવાર ક્લોઝિંગ જોવા મળશે 13ની ઉપર, તો મને લાગી રહ્યું છે કે ઉપરમાં આપણે 14.20 14.50 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક એક ફિયર ઇન્ડેક્સ છે, એક નર્વસનેસ દર્શાવી રહ્યો છે. અને જે રીતે ફ્રાઇડેના સેશનમાં આપણે નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રીચ કર્યા હતા, 25,800 850ના લેવલ્સ એક એક્સપેક્ટેડ હતું કે આ લેવલ્સ આપણે હોલ્ડ રાખીશું, પરંતુ ફ્રાઇડેના સેશનમાં ઘણું સ્ટ્રોંગ આપણને સેલ ઓફ જોવા મળ્યું હતું. તો મને એવું લાગી રહ્યું છે કે હજુ એક નીજર્ક રિએક્શન આપણે જે રીતે ડિસ્કસ કર્યું લોઅર સાઇડ પર બંને ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે, નિફ્ટી બેંક નિફ્ટી. તો થોડું વિક્સ પણ એ જ ઇન્ડિકેશનને સમર્થન આપી રહ્યો છે. થોડું ધ્યાન રાખવું જોઈએ, કોશિયસ વ્યૂ જે આપની પોઝિશન છે એની અંદર સ્ટ્રિક્ટ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવા જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઇન્ડિયા વિક્સ કે જે આપણા સૌકોને અહીંથી ફોકસ હોવું જોઈએ, કે જેમાં જ આપણને એક મોમેન્ટમ જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો જાગૃતિ મેમ તમારી પાસે અદાણી એનર્જી લઈને આવવા માંગીશ. અગાઉ પણ તમે આ સ્ટોક ઉપર તમારો રિવ્યૂ આપ્યો તો 921 આજુબાજુ હતો, તમે ટાર્ગેટની વાત કરી હતી 980 રૂપિયા, અને અત્યારે ઓલમોસ્ટ એ ટાર્ગેટ પણ અચીવ થઈ ગયો છે. હવે હજુ પણ તમે મેમ આ સ્ટોક ઉપર પોઝિટિવ છો, શું નવી ખરીદી કરવી જોઈએ કે નહીં મેમ? કરેક્ટ. 980 એ બહુ જ ક્રુશિયલ, એકચ્યુઅલી એનર્જી સેક્ટર રીબાઉન્ડ થઈ રહ્યું છે, અને એની અંદર સેક્ટર રોટેશન પણ જોવા મળી શકે છે. અને જો અદાણી એનર્જીનો સ્ટોક જોઈએ તો અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ ઉપર છે. સો જો એ ગઈકાલનો હાઈ, એટલે કે લાસ્ટ સેશનનો જે હાઈ છે 1004, એની ઉપર ટકી જાય તો સ્ટોકમાં હજી પણ અપસાઇડ મુવમેન્ટ તમે જોઈ શકો છો 1055 સુધી, અને એની ઉપર પણ સ્ટોક જો અપસાઇડ હોલ્ડ કરે તો 1150 સુધીના ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. ઓકે, તો અદાણી એનર્જી કે જે આપણા સૌકોને અહીંથી ફોકસ હોવું જોઈએ. અગાઉ મેં ઓલરેડી અહીંથી પીક આપ્યા હતા અને એમાં સારો એવો ટાર્ગેટ આપણને અચીવ થતા જોવા મળે છે. યજ્ઞેશ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ રિલાયન્સ. આપણે આ સ્ટોક ઉપર તમે પણ અહીંયા વ્યૂ આપ્યો હતો, તમે 1508 આજુબાજુ આપ્યો હતો, અને તમે સર ટાર્ગેટ અહીંયાથી 1508નો તમે ટાર્ગેટ આપ્યો હતો. આપણે વાત કરી હતી 1480 આજુબાજુ, તમે ટાર્ગેટ 1510 અને 1530ના આપ્યા હતા. હવે 29 ઓક્ટોબરના રોજ સ્ટોક 1508ના હાઈ બનાવીને નીચે આવ્યો છે, તો આ ઘટાડાને આપણે ખરીદી તરીકે જોવું જોઈએ સર? યમિક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યૂ પોઝિટિવ છે, સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળી ચૂક્યું છે, અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં આપણે એક રિટ્રેસમેન્ટ બતાવ્યું છે 1480 1485ના લેવલ્સ પાસે ફરીથી, અને સ્ટોક ફરીથી એક મોમેન્ટમ રિગેન કરી રહ્યો છે. મારું એવું માનવું છે કે એકવાર 1500 રિગેન કરીશું, આપણે સસ્ટેન કરીશું તો ફરીથી આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે, અને 1530 સુધીના લક્ષ્યાંક હજુ પણ ઇન્ટેક્ટ છે કાઉન્ટરમાં. તો લોઅર લેવલ્સ પર ખરીદારીની સલાહ બની રહે છે, અને સ્ટોપ લોસ નીચેમાં આપણે 1460 પાસે એક મેન્ટેન રાખવું. તો આ છે રિલાયન્સ તમારા માટે, કે જેના માટે પણ લેવલ્સ તમારે ધ્યાન પર રાખવા જરૂરી બની રહેશે. બજાજ ઓટો, હમણાં ઓટો નંબર્સની આપણે વાત કરી, બજાજ ઓટોના નંબર્સ આજે સવારે આવ્યા છે, અને જેના પર રિએક્શન્સ, શરૂઆતમાં ફ્લેટ હતો સ્ટોક, અત્યારે ફિલહાલ તમે જુઓ તો બજાજ ઓટો હજુ પણ ફ્લેટિશ મોમેન્ટમમાં છે. 8874ના લો બન્યા છે, 8957ના હાઈ છે. જાગૃતિ મેમ, કઈ રીતે જુઓ છો બજાજ ઓટો નંબર્સ? આમ જોવા જાવ તો એવરેજ આઉટ છે, બહુ કંઈ ખાસ ફરક નથી, બટ સ્ટોક થોડો મ્યુટેડ છે અત્યારે ફિલહાલ. મેમ યસ, બજાજ ઓટોનો સ્ટોક એક કન્સોલિડેશન કરી રહ્યું છે, લગભગ 500 રૂપીઝની રેન્જમાં, 8400થી લઈ અને 9000 સુધીની 500 to 600ની રેન્જમાં. અનલેસ એન્ડ અન્ટિલ આ સ્ટોક હવે એક લેટેસ્ટ જે હાઈ હતો એનો એ ક્રોસ ના કરે ત્યાં સુધી એની અંદર બાઇંગ નથી બનતું. અને જો તમે ડીપમાં કોઈ જોતા હો તો એમાં 8726 સુધીના લેવલ એક ડીપ બાઇંગ બની શકે, કેમ કે એની અંદર વીકલી ચાર્ટની અંદર એક કપ એન્ડ હોલ્ડર પેટર્ન બની હતી, એનું રિટ્રેસમેન્ટ 8700ના લેવલ સુધી આવી શકે. સો ઇટ્સ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અબાઉટ 9400 ઓર એની ડીપ બાઇંગ નિયર 8700 for the upside up to you can say 9900. ઓકે,
તો અહીંયા આપણે વાત કરીએ છીએ બજાજ ઓટો કે જેમાં નંબર બાદ સારી એવી એક્શન જોવા મળી છે અને આવી તમે એક્શન તમે નજર કરો તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અહીંયા આપણે જુઓ તો સ્ટોક આજે નિફ્ટીના ટોપ ગેનરમાં 2.25% તેજી આપણને અહીંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ જોવા મળી છે 3,560 ઉપર યજ્ઞેશ સર હાલ કારોબાર કરી રહ્યો છે અને તમે જુઓ તો આપણને ડેઇલી ચાર્ટ ઉપર છેલ્લા 7 દિવસથી સ્ટોક તમે જોશો લોઅર લો અને અહીંયાથી આપણને લોઅર હાઈ બનતા જોવા મળે છે અને હવે આ નવેમ્બર મહિનામાં તમે જો ફાઇનલી અહીંથી કમબેક કર્યું છે અને 10 AM ઉપર અત્યારે સ્ટોક આપણને જતો જોવા મળી રહ્યો છે સર. યોમિક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો કાઉન્ટર અમારી દિવાળી પીક પણ રહી છે અને જે રીતે સ્ટોકમાં ફંડામેન્ટલ્સ પણ ઘણા સ્ટ્રોંગલી ઇન્ટેક્ટ છે, નંબર્સ પણ ઘણા ઇમ્પ્રેસિવ જોવા મળ્યા છે અને ટેકનિકલી સ્ટ્રક્ચર પણ ઘણું મજબૂત જણાઈ રહ્યું છે. શોર્ટ ટર્મની અંદર આપણે જોયું હતું કે લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં એક સ્ટ્રોંગ રેલી જોઈ આપણે 3,3100ના લેવલ્સની ઉપર અને સ્ટોક અત્યારે કન્સલ્ટેશન રેન્જમાં છે. એક સારી ઓપોર્ચ્યુનિટી છે મિડથી લોંગ ટર્મ માટે બાય કરવા માટે. કોઈ પણ લોઅર લેવલ્સ આવે છે તો મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટે. ઇવેન્ચ્યુઅલી મને લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર ઉપરમાં હાયર લેવલ્સ પર આપણને 4200 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે, પરંતુ આ એક આખા 1 યરનો વ્યૂ રહેશે. શોર્ટ ટર્મની અંદર વાત કરીએ તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર 3650 3700 લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. નીચેમાં આપણે 3000નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો આ એક સ્ટોપ લોસ તમે ધ્યાન પર રાખો. સારા પરિણામો આવ્યા આરઆર કેબલના અને આરઆર કેબલના સારા પરિણામ બાદ સ્ટોકમાં બહુ જ સરસ મોમેન્ટમ. એક સમયે 7%ની તેજી હતી, અત્યારે ફિલહાલ 5-5.5% આસપાસની તેજી છે. સ્ટોક 1500 ને પાર નીકળ્યો છે. જાગૃતિ મેમ, જે કોઈ પણ લિસ્ટેડ હિસ્ટ્રી છે એમની તેને જોતા શું તમને એવું લાગે છે કે 1500 ને ઉપર નવી મોમેન્ટમ માટે તૈયાર થઈ ચૂક્યો છે આરઆર કેબલ? હાજી, આરઆર કાબેલ અમારો એક વન ઓફ ધ ફેવરેટ સ્ટોક રહ્યો છે. સો એની ઉપર 1500ની ઉપર તમે એક મૂવમેન્ટ જોઈ શકો કે જેમાં અપસાઇડ મૂવમેન્ટ તમને નજીકના ભવિષ્યમાં 1608 સુધી તમને એની અંદર મૂવમેન્ટ જોવા મળી શકે છે. ઓકે, તો આપણા વાતથી આરઆર કાબેલ કે જેમાં પરિણામ બાદ સારી એક્શન જોવા મળી છે. બીજો જ આવો એક સ્ટોક છે જે પરિણામની એક એક્શન બતાવી રહ્યો છે પોઝિટિવ, એ છે ગોદરેજ કન્ઝ્યુમર. સ્ટોક અત્યારે જોઈએ તો 0.4% તેજી જોવા મળી છે અને ઓલમોસ્ટ ડે હાઈ ઉપરથી થોડોક નીચે આવ્યો છે, પરંતુ હજુ પણ તમે જો મજબૂતી યથાવત છે. યજ્ઞેશ સર, ગોદરેજ કન્ઝ્યુમર પરિણામ બાદ તો તેજી છે, પરંતુ છેલ્લા 1 મહિનાનું રિટર્ન જોઈએ તો હજુ પણ નેગેટિવ જોવા મળી છે. તો આ પરિણામ બાદ શું તમારો વ્યૂ અહીંયાથી પોઝિટિવ સાઈડ આપણે રાખવો જોઈએ સર? જે રીતે પરિણામ બાદ સ્ટોક પ્રાઇસની અંદર જે રિએક્શન જોવા મળી રહ્યું છે, સ્ટોકમાં આપણે જોઈએ છે તો નીચેમાં લગભગ 1100 રૂપિયા પાસે ડબલ બોટમ ફોર્મેશન જોવા મળ્યું છે અને રિસન્ટલી આપણે જોયું કે આજના સેશનમાં 1140ની ઉપર એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે પરિણામ બાદ. તો પરિણામ બાદ સ્ટોકની અંદર એક રિવર્સલના સંકેત જોવા મળી રહ્યા છે. શોર્ટ ટર્મના ચાર્ટ્સ પર નજર નાખીએ તો 1100 પાસે ઘણું સ્ટ્રોંગ બોટમ ફોર્મેશન છે. હાલાકી સ્ટોક અત્યારે ઉપરમાં 1190 પાસે એક ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. તો મારા હિસાબે કોઈ ઘટાડો આવે છે સ્ટોકની અંદર નીચેમાં 1150 1140 પાસે જે ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ લેવલ છે, તો આ લેવલ્સ પર બાયની સલાહ છે. તો વેઇટ એન્ડ વોચ કરવું છે 1140ના લેવલ્સ માટે અને બાઇંગ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી રહે છે. તો સારી ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી ખાસ જોવા મળી શકે તેમ છે, તો તમે નજર રાખ. થોડા ઘટનારા શેર્સ પર નજર કરીએ. ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું નેટવેબ ટેકનોલોજીસમાં. હજુ પણ યર ટુ ડેટ તમે જુઓ ને જાગૃતિ મેમ, તો હજુ પણ સ્ટોક મંદીમાં જ છે યર ટુ ડેટ. બટ આજે જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેને કઈ રીતે જોવું, પહેલાં તો સવાલ બનાવે. નેટવેબ ટેકનોલોજીસ 3850 આસપાસ છે, 3767 એટલે કે 38 લેવલ તોડ્યું છે એક વખત અને સારી તેજી બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. કોઈ મંદીના સંકેતો બને છે કે હવે કન્સોલિડેટ કરી રહ્યો છે અત્યારે સ્ટોક? નેટવેબ ટેકનોલોજીસ મંદીના તો કોઈ સંકેત અમને લાગતા નથી, બિકોઝ જે આગળની સાઈડ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી હતી એની જ આગળ સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. હા, ડેફિનેટલી એણે અત્યારે જે લેવલ્સ છે એ 20-20 EMAની આસપાસ જ છે. જો સ્ટોક કેમ કે સ્ટોકમાં જે નીચેનો સપોર્ટ છે 3700ની આસપાસ બહુ સ્ટ્રોંગ છે, તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી અમારા હિસાબે 3700ની આજુબાજુ બની શકે છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ નેટવર્ક ટેકનોલોજી કે જે આપણા સૌ કોઈથી
ફોકસ હોવું જોઈએ. નિફ્ટી 500 ઉપર તમે નજર કરો તો આજે આપણને 500માંથી 380 સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. બીજું તમે નજર કરો એમાં મજબૂતીમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇન 7.5% તેજી આપણને જોવા મળી છે. વોકઆઉટ ફાર્મા તમે જો અહીંયા પણ છેલ્લા ઘણા દિવસો બાદ કમબેક જોવા મળી રહ્યું છે, 5.5% તેજી છે. શ્રીરામ ફાઇનાન્સ, બેંક ઓફ બરોડા અને વોડાફોન આઈડિયા છે ફરીથી ₹1 ઉપર આપણને એક પહેલ જોવા મળી રહી છે. વેચવાલીમાં નજર કરીએ તો જેન્સર ટેકનોલોજી છે 5.5% વેચવાલી. નેટવેબ ઓલરેડી આપણે વાત કરી 4.5%. ટાટા કેમિકલ છે, ચેન્નાઈ પેટ્રોલિયમ છે, વોલપુલ છે, અહીંયા આપણને વેચવાલી જોવા મળી રહી છે. યજ્ઞેશ સર, ચેન્નાઈ પેટ્રોલિયમ ખબર છે આપણને કે નિફ્ટી 500માં ઓક્ટોબર મહિનામાં ટોપ ગેનરમાં તો ઓલમોસ્ટ 25% થી 30% વચ્ચે આપણને આ સ્ટોકે રિટર્ન આપ્યું હતું. હવે નવેમ્બરની શરૂઆત વેચવાલી સાથે નફા વસૂલી સાથે થઈ છે 3.25%. 946 ઉપર સ્ટોક છે સર અત્યારે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? લાગે છે કે અહીંયા કમબેક સાથે ફરીથી એક 4 ડિજિટમાં સ્ટોક જાય સર? યોમિક, ચેન્નાઈ પેટ્રોલમાં ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન છે એ 1000ના લેવલ્સ પાસે છે. પ્રિવિયસલી આપણે જોયું હતું લગભગ લાસ્ટ યર ઓક્ટોબર મહિનામાં આ લેવલ્સ પર હાઈસ ફોર્મ થયા હતા, સ્વિંગ હાઈનો રેઝિસ્ટન્સ છે અને આ લેવલ્સથી વેચવાલી આપણે જોઈ હતી ચેન્નાઈ પેટ્રોલની અંદર. તો ડેફિનેટલી જે રીતનું રિએક્શન છે પ્રાઇસનું એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે, મને એવું લાગી રહ્યું છે કે થોડું શોર્ટ ટર્મમાં આ લેવલ્સ આપણે કન્સોલિડેટ કરીશું. નાનું મોટું કોઈ ઘટાડો જોવા મળે તો સારી ઓપોર્ચ્યુનિટી છે ચેન્નાઈ પેટ્રોલની અંદર. અને નીચેમાં ઘટાડો ધ્યાનમાં રાખવા જેવો છે લગભગ 920-925 પાસે. એકવાર આ ઘટાડો જોવા મળે તો મારા હિસાબે સારી એક ઓપોર્ચ્યુનિટી છે. અને ફ્રેશ બ્રેકઆઉટ મને લાગી રહ્યું છે કે 1000ની ઉપર જોવા મળી શકે છે. તો 1000ની ઉપર એકવાર બ્રેકઆઉટ થાય છે તો મને લાગે કે સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ દર્શાવી શકે છે સ્ટોક, અને ઉપરમાં 1150 થી 1170ના લેવલ્સ દર્શાવી શકે છે. તો ઘટાડે બાયની સલાહ છે ચેન્નાઈ પેટ્રોલની અંદર. અને પોઝિશનલ બેસિસ પર સ્ટોપ લોસ મારા હિસાબે ₹900 ક્લોઝિંગ બેસિસ પર રાખવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીશું ચેન્નાઈ પેટ્રો પર. માર્કેટ ખુલ્યા બાદ દબાણમાં છે, નર્વસનેસ છે. 700 ઉપર પછી આવ્યો નથી નિફ્ટી અત્યાર સુધીમાં, પણ હા 650-660 પર એક સપોર્ટ લેવાનો પ્રયત્ન પણ નિફ્ટીએ કર્યો છે. સો ફાર રેન્જ બાઉન્ડ કારોબાર છે એમ આપણે કહી શકાય. નથી બહુ મોટી મંદી, નથી બહુ મોટી તેજ. આવો એક નાનકડા બ્રેકનો સમય, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ ફરી એકવાર યથાવત રાખીશું. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ અત્યારે ફિલહાલ નવા લોઝ બનાવતા જોવા મળી રહ્યો છે. નિફ્ટી અને બેઝિકલી થોડા દબાણના સંકેત અહીંયાથી યથાવત રહેતા જોવા મળી રહ્યા છે. હવે પહેલાં તો શુક્રવારે જે બહુ મોટી ખબર આવી હતી તે દર્શક મિત્રો ફરી એકવાર, આમ તો તમને જાણકારી હશે જ, બટ સ્ટીલ ફરી એકવાર યાદ અપાવી દઈએ કે સેબીએ શુક્રવારે બેંક નિફ્ટી માટે બહુ મહત્વપૂર્ણ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં બેંક નિફ્ટીના સ્ટ્રક્ચરમાં બહુ જલ્દી પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ. સરકારી બેંક્સનું વેટેજ અમારા અંદાજ પ્રમાણે અહીંયાથી વધવાનું છે અને ખાનગી બેંકનું વેટેજ થોડું ઘટશે, પરંતુ 12 કન્સ્ટિટ્યુઅન્ટ્સથી બેંક નિફ્ટીને અત્યારે બનાવવામાં આવે છે. તેને બદલે 14 શેરથી ઇન્ડેક્સને બનાવવામાં આવશે, અને તેને જે કંઈ પણ વેટેજ છે તે વેટેજ માટેના નિયમોમાં પણ પરિવર્તન છે. કોઈ પણ એક શેરનું વેટેજ 20%થી વધુ નહીં હોય. અત્યારે HDFC બેંકનું વેટેજ સૌથી વધુ 28%થી વધુ છે, અને ICICI બેંકનું વેટેજ પણ કંઈક 22% આસપાસનું છે. એટલે આ બંને જ શેર્સના વેટેજ પણ ઘટવાના છે, અને 2 નવા પ્લેયર એન્ટર પણ થશે. હવે સ્વાભાવિક છે કે આમાં સરકારી બેંક્સની મૂવમેન્ટથી બેંક નિફ્ટીને વધુ અસર આવતી હવે જોવા મળશે, તેવું અમારો અંદાજ અહીંયાથી ખાસ બની રહ્યો છે. હવે યજ્ઞેશ સર, પહેલાં જે આ સમાચાર આવ્યા છે તેને કારણે થઈને પહેલું એડજસ્ટમેન્ટ ડિસેમ્બરમાં થશે, અને ટોટલ 4 એડજસ્ટમેન્ટમાં આ બધી વસ્તુઓ થવાની છે. તો થોડું સમજાવો સર, બેંક નિફ્ટીમાં શું સ્ટ્રક્ચરલ ચેન્જીસ આ જે સમાચાર છે તેને કારણે તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો? એક્ઝેક્ટલી તમે જે રીતે કહ્યું એ પ્રમાણે યશભાઈ, જે હાઈએસ્ટ વેટેજ હતું HDFC બેંક, ICICI બેંક અને SBI, આ 3ના વેટેજ પર આપણે બેંક નિફ્ટીની અંદર ઘણું સ્ટ્રોંગ મૂવ જોતા હતા. અને પર્ટિક્યુલરલી આપણે જે રીતે ન્યૂઝ છે સેબી તરફથી કે વેટેજ જે રીતે વધશે, ડેફિનેટલી PSU બેંક્સને ફાયદો થશે. અને જે રીતે PSU બેંક્સ ઇન્ડેક્સનો જે ચાર્ટ છે, સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ છે, ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવે છે, અને ઓલરેડી બ્રેકઆઉટ દર્શાવી ચૂક્યા છે. લોવર લેવલ્સથી રિવર્સલના પણ કન્ફર્મેશન જોયા હતા બહુ અર્લી. તો ક્યાંક ને ક્યાંક આ ન્યૂઝ ડિસ્કાઉન્ટ જોવા મળ્યું હતું, અને જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થયા છે, અને બેંક નિફ્ટીમાં જે લગભગ 12 સ્ટોકનું જે વેટેજ હતું એ હવે વધશે, તો ડેફિનેટલી PSU બેંક્સની અંદર આપણને એક સારું મોમેન્ટમ જોવા મળે. અને PSU બેંક્સની અંદર પોઝિશન ઇન્સ્ટિટ્યુશન તરફથી પણ વધતી જોવા મળી શકે છે એવું ડેફિનેટલી લાગી રહ્યું છે. મારા હિસાબે બેંક નિફ્ટી ઇન્ડેક્સ હજુ ઘણો મેચ્યોર થશે,
અને જે રીતે વાઇલ્ડ વોલેટાઇલ મૂવ દર્શાવી રહ્યો હતો ક્યાંક ને ક્યાંક ત્યાં આપણને એક ન્યુટ્રલાઇઝ મૂવ નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ મતલબ કે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થશે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં તો સારા એવા ન્યુટ્રલાઇઝ મૂવ બેંક નિફ્ટીની અંદર જોવા મળી શકે છે અને ઇન્ડેક્સ એક મેચ્યોરિટી તરફ આગળ હજુ વધશે. ઓકે, તો આપણે વાત થઈ હતી બેંક નિફ્ટીમાં જે મહત્વના જે અપડેટ આવ્યા હતા એની ઉપર આપણે યજ્ઞેશ સર પાસેથી રિવ્યૂ લીધો. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણા ખ્યાલ છે જાગૃતિ મેમ કે અત્યારે આપણને પરિણામની સિઝન ખાસ એવી ચાલી રહી છે, સ્ટોક સ્પેસિફિક એક્શન છે એના કારણે. પરંતુ આપણે એક ડેટા આપણે અહીંયાથી પહેલાં દર્શકોને શો કરી લઈએ કે લાસ્ટ અત્યાર સુધીમાં જે નિફ્ટીના પરિણામ આવી ગયા છે એના બાદ સ્ટોકમાં જે પોઝિટિવ નેગેટિવ ઇમ્પેક્ટ આપણને એના કારણે જે નિફ્ટીમાં આપણને જોવા મળી એ આપણે અહીંથી નજર કરી લઈએ. સૌથી પહેલાં તમે જો સૌથી વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ આપ્યું હોય પરિણામ બાદ તો એ છે SBI લાઈફ ઇન્સ્યોરન્સ. ઓલમોસ્ટ સ્ટોક તમે જો 6%થી વધારે રિટર્ન આપ્યું છે જ્યારે પરિણામ આવી ગયા એના બાદ અત્યાર સુધીમાં. અને નેગેટિવ રિટર્નમાં જોઈએ તો ડૉક્ટર રેડ્ડી છે અને એમાં તમે જોશો 7%થી પણ વધારે વેચવાલી આપણને જોવા મળી છે પરિણામ બાદ. તો જાગૃતિમાં આ બંને સ્ટોક તમારી પાસે અહીંયાથી રિવ્યૂ કરવા માંગીશ. SBI લાઈફ ઇન્સ્યોરન્સ જેમાં સારી એવી મજબૂતી જોવા મળી છે અને બીજું ડૉક્ટર રેડ્ડી કે જેમાં પરિણામ બાદ એક વેચવાલી જોવા મળી છે. બંને ઉપર શું વ્યૂ છે મેમ આપનો? યસ, SBI લાઈફ એ એક બ્યુટિફુલ પેટર્ન બનાવી કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આપેલું હતું વીકલી ચાર્ટ ઉપર. હવે એ કન્સોલિડેશનના બ્રેકઆઉટ પછી થોડો સ્ટોક ઉપર જઈ અને આઈ થિંક રીટેસ્ટ કરશે અપ ટુ લેવલ 1900 થી 1920 સુધીના લેવલ સુધી. અને પછી સ્ટોકની અંદર એક અપસાઇડ મૂવમેન્ટ વી કેન સી ટિલ 2096 અને એની ઉપર 2294 સુધી. પણ આ પ્યોરલી કહેવાય કે ઇન્ટ્રાડે પર્પઝથી નથી કે શોર્ટ ટર્મ પર્પઝથી નથી. આ લેવલ્સ તમારે લોંગ ટર્મ વ્યૂ સાથે કન્સિડર કરવા પડશે. હવે ડૉક્ટર રેડ્ડીની વાત કરીએ તો હા, પરિણામ એના બહુ સારા નથી આવેલા. સો સ્ટોક એક ડાઉનસાઇડ મૂવમેન્ટ બતાવી રહ્યું છે. પણ 1120ની આસપાસ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જેનાથી સ્ટોક એક પાછું અપસાઇડ મૂવમેન્ટ બતાવી શકે છે. બિકોઝ ઓવરઓલ તમે ફંડામેન્ટલ્સ ડૉક્ટર્સ રેડ્ડીના જુઓ તો આ એક ટેમ્પરરી ઇમ્પેક્ટ જેવું લાગી રહ્યું છે. So any dip near 1040 સુધીની તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે તમે એને કન્સિડર કરી શકો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આ બધા જે પરિણામો આ તેને લઈને જે લિસ્ટ છે તે પણ તમે સ્ક્રીન પર એક વખત જરૂરથી નિહાળી લો. એક સ્ટોક ધ્યાન પર આવ્યો છે મેમ, NCC. જાગૃતિ મેમ તમારા પાસે જ લાવીએ. આ બાય ધ વે આપણા બમ્પર સ્ટોકમાંથી એક પણ છે. NCC આપણે પસંદ કરેલો હતો. 710 કરોડ રૂપિયાના 4થી પણ વધુ ટોટલ ઓર્ડર બધું થઈને મળ્યા છે ઓક્ટોબર મહિનામાં અને 2% આસપાસ સ્ટોકમાં શરૂઆતી મજબૂતી જોવા મળી રહી છે. કઈ રીતે જોજો મેમ? વેરી ટ્રુ. NCCમાં અમારા ફોકસમાં છે નોન સ્ટોપ. જ્યાંથી એ 200ના લેવલ સુધી આવેલો અને 200ના લેવલથી એણે જે હોલ્ડ કરીને અપસાઇડ મૂવમેન્ટ બતાવી છે. સો NCC બેક ટુ બેક નવા ઓર્ડર્સ બેક કરી રહ્યું છે. સો એની વી આર એક્સપેક્ટિંગ કે 222ની ઉપર સ્ટોક એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવમેન્ટ બતાવી શકે છે. સો ડેફિનેટલી NCC ઇઝ અ બાય ઓન ડિપ. પ્લસ અત્યારે કરંટ લેવલથી પણ એમાં તમે બાઇંગ કરી શકો અને જો 222નું લેવલ આવે તો એકદમ સ્ટ્રોંગ બાઇંગ એની અંદર બની રહી છે ફોર અપસાઇડ અપ ટુ 240 અને એની ઉપર 269 સુધી. ઓકે, બટ સ્ટોપ લોસ તમારે 200નો કન્સિડર કરવો પડશે. જી બિલકુલ. તો જેમ આપણે વાત થઈ NCCમાં ટાર્ગેટ સ્ટોપ લોસ મેં જણાવ્યા પ્રમાણે આપણે અહીંથી ફોકસ કરીશું. બીજું એક્શનમાં આજે જોઈએ તો પરિણામ અગાઉ આજે આપણને રિએક્શન જોવા મળી રહ્યું છે એ છે ટાઇટન. આજે કંપનીના પરિણામ આવવાના છે, નિફ્ટીમાં સામેલ છે અને આપણને ખ્યાલ છે પરિણામ પહેલાં સ્ટોક એક નફા વસૂલીના મૂડમાં છે. 1.25% વેચવાલી છે. યજ્ઞેશ સર, આ સ્ટોક આપણે અગાઉ પણ ઘણી બધી વખત ચર્ચા કરી છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં 1લી તારીખે આપણે જોઈએ સ્ટોક 3360 હતો. ત્યારથી 3360થી 3800 સુધીનો આપણને રનઅપ જોવા મળ્યો હતો. એટલે કે ઓક્ટોબર મહિના તો સારો ગયો હતો. હવે આજે પરિણામ બાદ નવેમ્બર મહિનો તમે કઈ રીતે જોઈ રહ્યા છો ટાઇટન માટે સર? યુમિક ટાઇટનના ચાર્ટ્સ પર નજર નાખીએ તો લોંગર ટાઈમ ચાર્ટ્સ જોઈએ છે તો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બિલ્ટઅપ છે 3800 અને 350ના લેવલ્સ પાસે. અને ઓક્ટોબર મહિનાના એન્ડમાં આપણે જોયું કે આ લેવલ્સ પર આપણે રીટેસ્ટ કર્યા લેવલ, પરંતુ કોઈ બ્રેકઆઉટ જોવા નહીં મળ્યું 38ની ઉપર.
લેવલ્સ પર આપણે સસ્ટેનેબિલિટી બતાવી, પરંતુ આજના સેશનમાં જે પરિણામ પહેલાં સેલ ઓફ જોવા મળી રહ્યું છે, ઘણા ઇમ્પોર્ટન્ટ શોર્ટ ટર્મના સપોર્ટ 3750 પાસે હતા, એનું એક બ્રેકડાઉન નીચે જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે પરિણામ એકવાર જાહેર થઈ જાય ત્યારબાદ પ્રાઇસમાં શું રિએક્શન જોવા મળે છે એકવાર વેઇટ કરવું જોઈએ. કોઈ ઘટાડો આવે છે તો મારા હિસાબે નીચેમાં 3600 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 50 દિવસની મૂવિંગ એવરેજનો, આ લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. અને ફ્રેશ બ્રેકઆઉટ મારા હિસાબે ઉપરમાં 3800 ની ઉપર કોઈ ક્લોઝિંગ આવે છે તો એક ફ્રેશ બ્રેકઆઉટ તરીકે આપણે લઈ શકીએ અને એક નવી પોઝિશન ક્રિએટ કરી શકીએ. સો થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, આઈધર બ્રેકઆઉટ માટે યા પછી નીચે ડીપ થાય છે, કોઈ રિવર્સલ સિગ્નલ નીચેના લેવલ્સથી બતાવે છે, એ લેવલ્સ માટે રાહ જોવી જોઈએ. બિલકુલ. આ બધાની વચ્ચે ઇન્ડેક્સ પર એક નજર કરો. 25,700 ની ઉપર ફાઇનલી 9:38 થઈ છે, એટલે પહેલો જે અડધો કલાક છે તે તો ઘટાડો દર્શાવી દીધો, પણ ત્યારબાદ હવે ફાઇનલી એક રિએક્શન આપતું જોવા મળી રહ્યું છે. 25,800ના મહત્ત્વની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે હવે ત્યાં સુધીની એક સીલિંગ ઓપન છે અત્યારે, કેમ કે ઘટાડા સાથે ઓપન થયા હતા. કદાચ જો કોઈ રિબાઉન્ડ બતાવવું હોય તો 25,800 સુધીના ચાન્સીસ બની રહ્યા છે. અત્યારે એક વખત તેને પણ નજર પર રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. વધુ એક બમ્પર સ્ટોકમાંથી એક SBFC ફાઇનાન્સ પર આપણે નજર કરીએ. બહુ જ સરસ જમ્પ બતાવી રહ્યો છે આ સ્ટોક, અને આ પણ જેને કહેવાય ને કે ₹100 આસપાસથી એક સરસ રનઅપ બતાવી રહ્યો છે. આજે 120ના હાઈ બની ગયા. બહુ જ સરસ મોમેન્ટમ છે. જાગૃતિ મેમ, SBFC ફાઇનાન્સ મિડ કેપ સ્મોલ કેપમાંથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર કઈ રીતે જોયો છો તમે? યસ, સ્ટોક પોઝિટિવ મોમેન્ટમમાં છે જ. એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બનાવી છે અને સ્ટોક અપસાઇડ એનું હાઈ ક્રોસ કરે 120.71નું, તો 120.70ની આસપાસનું હાઈ ક્રોસ કરે એના પછી તમે એની અંદર એક પોઝિટિવ મોમેન્ટમ જોઈ શકો છો. ફર્ધર લાઈક 10 to 15% અપસાઇડ મુવમેન્ટ એની અંદર જોઈ શકાય છે. સો સ્ટોકમાં 120.70ની ઉપર 127 અને 135 સુધીની અપસાઇડ મુવમેન્ટ જોઈ શકો છો, પણ 109ની નીચે સ્ટોક લાઈક થોડો નેગેટિવ થઈ શકે છે. એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 109. ઓકે, SBFC ફાઇનાન્સ કે જે આપણે અહીંથી ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક એક્શન તમે નજર કરો તો આજે આપણને નિફ્ટી 500માં ટોટલ 18 સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા 52 એક હાઈ બનતા જોવા મળે છે. નવીન ફ્લોરિંગ 6%ની તેજી, તમે જો શ્રીરામ ફાઇનાન્સમાં 6%ની તેજી સાથે નવા 52 હાઈ, બેંક ઓફ બરોડામાં નવા 52 હાઈ બન્યા છે. ઇવન કરુણ વૈશ્ય બેંક છે, IIFL ફાઇનાન્સ છે, AB કેપિટલ છે, L&D ફાઇનાન્સ છે, તમે જોશો તો સાથે કેનેરા બેંક, એટલે કે ઓવરઓલ આજે આપણને PSU બેન્કિંગ છે કે જેમાં તમને આજે 50% તો આપણને ત્યાં જ જોવા મળી રહ્યા છે કે આજે આપણને નવા 52 હાઈ બની રહ્યા છે. સાથે તમે જોશો તો BPCL છે, IOC છે, અહીંયા પણ આપણને નવા 52 હાઈ બની રહ્યા છે. SBI અહીંયા સારા એવા 52 હાઈ બનતા જોવા મળી છે. પરંતુ વાત કરીએ નવીન ફ્લોરિનની, આપણે એમ ખ્યાલ છે કે લાસ્ટ 31 ઓક્ટોબરના રોજ પરિણામ આવ્યું, એ બાદ 15%ની તેજી. આજે તમે જો ફર્ધર ફોલોઅપ તેજી 6%ની તેજી સાથે સ્ટોક 6050ના નવા ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે. 6000ને પાર ગયો. છેલ્લા 2 દિવસમાં 20%ની તેજી. યજ્ઞેશ સર, એક વખત રિવ્યૂ કરી લઈએ નવીન ફ્લોરિન. લાગે છે કે આ 6000ને પાર અહીંયાથી ટકી રહેશે? નવીન ફ્લોરિનમાં આપણે જોયું કે એક ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું હતું. લગભગ જુલાઈ મહિનામાં એક હાઈ બનાવ્યો હતો અને એનો બ્રેકઆઉટ આપણે ઓક્ટોબર મહિનાના એન્ડમાં જોયો છે. જે પરિણામ બાદ જે આપણે કેપઅપ સાથે એક બ્રેકઆઉટ જોયો છે, પરિણામ પણ ઘણા સ્ટ્રોંગ જોવા મળ્યા હતા. અને આપણે જોયું છે કે વીકલી ચાર્ટ્સ પર પણ ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ સ્ટોકની અંદર જોવા મળ્યા. 52 વીક હાઈ પર ટ્રેડ કર્યો છે. ડેફિનેટલી ટ્રેન્ડ બુલિશ છે. કોઈ પણ ઘટાડો છે સ્ટોકની અંદર આવે છે તો મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે બાઇંગ માટે. અગર તમારો વ્યૂ અહીંથી 6 મહિના ઉપર છે તો મારા હિસાબે આ લેવલ્સ પર પણ પોઝિશન એડ કરી શકાય. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 5800-5850 તો સારી એક ઓપોર્ચ્યુનિટી છે. ઇવેન્ચ્યુઅલી પોઝિશનલી મને લાગી રહ્યું છે કે 6600 સુધીના લક્ષ્યાંક નવીન ફ્લોરિનમાં જોવા મળી શકે છે. નીચેમાં 5500 સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે. ફાઇનલી નિફ્ટી લીલા નિશાનમાં આવી ચૂક્યો છે. નજર કરી લો, સરસ મોમેન્ટમ, સારો સપોર્ટ લઈને ઇનફેક્ટ જે છે તે એક મજબૂતી આવતી જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં તમારી નજર ત્યાં આવવી જોઈએ. સેન્સેક્સ લાલ નિશાનમાં છે, નિફ્ટી લીલા નિશાનમાં આવી ગયો. બેંક નિફ્ટીએ તો પોતાનો મોમેન્ટમ જાળવેલો જ હતો, એટલે 58,000 તરફ જે યોમિકે સવારે વાત કરી હતી કે 58,000નો લેવલ મહત્વનો છે, તો એ 58,000 તરફ ફરી એક વખત બેંક નિફ્ટી આગળ વધી રહ્યો છે. ઇવન યજ્ઞેશ્વરે પણ આજે મોર્નિંગ કમેન્ટ્રીમાં બેંક નિફ્ટી માટે વ્યૂ પોઝિટિવ રજૂ કરેલું જ હતું. તો એ એક મોમેન્ટમ અહીંયાથી તમને ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બીજું, મિડ કેપ અને સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી સ્મોલ કેપ બહુ સરસ મોમેન્ટમ બતાવી રહ્યું છે. જાગૃતિ મેમ, એક વખત નિફ્ટી સ્મોલ કેપ 100ના ચાર્ટ્સ જુઓ જરા.
ફાઇનલી ઘણા દિવસોથી નિફ્ટી અને બેંક નિફ્ટી જ્યારે ટોપ બનાવી રહ્યા હતા, બોક્સ બની રહ્યું હતું, ત્યારે સ્મોલ કેપમાં મોમેન્ટમ ધીરે ધીરે કેચઅપ થવાની શરૂઆત થઈ અને આજે જુઓ સરસ બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી પણ રહ્યા છે. ઇન્ડેક્સ પહેલાં તો કઈ રીતે જુઓ છો? ઇવન મિડ કેપની પણ સાથે વાત કરીએ થોડી, જાગૃતિમાં. નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ એક 18,250ના લેવલથી અપસાઇડ મૂવમેન્ટ બતાવવાનું ચાલુ કર્યું છે. સ્લો અને સ્ટેડીલી અપસાઇડ મૂવમેન્ટ બતાવી રહ્યું છે અને આજે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ એને ક્રોસ કરી લીધું છે 18,500નું. હવે આની ઉપર જો નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ ટકી જાય તો 18,750 સુધી અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી શકે છે. અને હવે મિડ કેપની વાત કરીએ તો મિડ કેપ કન્ટિન્યુઅસલી એક સારા મૂવમેન્ટમાં જ છે. 60,000નું લેવલ ક્રોસ કર્યા પછી 59,700ના લેવલ ક્રોસ કર્યા પછી અને આની અંદર હજી પણ અમે અહીંયાથી 5,000 પોઈન્ટ્સ અપસાઇડની મૂવમેન્ટ જોઈ રહ્યા છે. ચાર્ટ ડેલી ચાર્ટ પર એક બ્યુટિફુલ પેટર્ન જોવા મળી રહી છે કે જે અપસાઇડ અહીંયાથી બીજા 5,000 પોઈન્ટ્સ અપસાઇડ મૂવમેન્ટ્સમાં કન્વર્ટ થઈ શકે. ઓકે, તો આ વાત આપણે અહીંથી મિડ કેપ સ્મોલ કેપ કે જ્યાં આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. યજ્ઞેશ સર, આપણે બેન્કિંગ વિશે વાત તો કરી લીધી કે આપણે જે પરિવર્તન આવવાના છે એની ઉપર પણ તમારો વ્યૂ લઈ લીધો, પરંતુ એ જ રિલેટેડ મારે એક સ્ટોક પૂછ્યો છે યસ બેંક. કેમ કે અમુક એક્સપેક્ટેશન એવી છે, માર્કેટમાં ચર્ચા એવી પણ છે કે યસ બેંકને પણ અહીંથી હિસ્સો મળી શકે છે, એટલે કે બેંક નિફ્ટીમાં અહીંથી આવવા માટે એક એમના માટે દરવાજો ઓપન થઈ શકે છે. અને ગઈકાલે મીન્સ કે જ્યારે લાસ્ટ ટ્રેડિંગ સેશન શુક્રવારના રોજ પણ જ્યારે સમાચાર આવ્યા ત્યારે આ સ્ટોક 3 થી 4% તેજીમાં હતો. આજે પણ જોઈએ તો સ્ટોકમાં 2% તેજી સાથે ફર્ધર ફોલોઅપ જોવા મળ્યું છે. વીકલી ચાર્ટમાં નો ડાઉટ આપણને ખ્યાલ છે 24ના લેવલથી થોડુંક નીચે આવે છે, પરંતુ જો વીકલી ચાર્ટમાં જોઈએ તો છેલ્લા 12 થી 13 વીકલી ચાર્ટથી આપણને એક લોઅર લો ફોર્મેશન હજુ પણ જાળવી રાખ્યું છે. તો સર, હજુ પણ આ સ્ટોક ઉપર આપણે વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ, કંઈક હોપ રાખવી જોઈએ કે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક આપણને બ્રેકઆઉટ સાથે સારું એવું રિટર્ન બને? સર, યસ બેંકના ચાર્ટ્સમાં ઘણું સ્ટ્રોંગ આપણે જોયું, મોમેન્ટમ જોવા મળ્યું હતું અને લગભગ 24ના લેવલ ટેસ્ટ કર્યા બાદ આપણે એ ઇમ્પોર્ટન્ટ લેવલ્સના બ્રેકઆઉટ હતો ડેફિનેટલી 24નો અને એ લેવલ્સ આપણે રિટેસ્ટ કર્યું છે અને ફરીથી આપણે એ લેવલ્સને અપ્રોચ કરી રહ્યા છે. તો મારા હિસાબે એકવાર ફરીથી 24ના લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. 24ના લેવલની ઉપર કોઈ ક્લોઝિંગ આવે છે તો વ્યૂ પોઝિટિવ છે શોર્ટ ટર્મ માટે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી મને એવું લાગી રહ્યું છે કે 24ની ઉપર સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને 26.50 થી 27 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. તો આ લેવલ્સ શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગની એક બેટ બની રહે છે. 24ના લેવલ્સના બ્રેકઆઉટ ઉપર સ્ટોપલોસ નીચેમાં આપણે 22.50નો રાખવાનો રહે. ઓકે, તો આ છે યસ બેંક. એક સ્મોલ કેપ કાઉન્ટર ડિસ્કસ કરવું છે. જાગૃતિ મેમ, ડ્રેજિંગ કોર્પ, ડ્રેજિન DREDGE કોર્પ સ્ટોક 16% ઉપર છે અને આજનો હાઈ બન્યો છે 864નો. બેઝિકલી એમની માર્કેટ કેપ 2200 કરોડ છે, પણ 4,000 કરોડ રૂપિયો ખર્ચ કરીને તેઓ અહીંયાથી ખાસ કેપેક્સ કરવાની યોજના દર્શાવી રહ્યા છે. એટલે બહુ મોટા સમાચાર છે બેઝિકલી. અને MOU પણ એમણે કંઈક સાઇન કર્યા છે 17,000 કરોડ રૂપિયા સુધીના. એટલે માર્કેટ કેપ કરતાં પણ બહુ સારું ઓલરેડી જેને કહેવાય ને કે પરફોર્મ બતાવવાની કોશિશ કરી રહ્યો છે ડ્રેજિંગ કોર્પ. અને એને કારણે થઈને સ્ટોક તમે જુઓ તો અત્યારે 16-17% ઉપર છે. જબરદસ્ત ફંડામેન્ટલ્સ ગણી શકાય જો આ વાત સાચી હોય તો. ચાર્ટ્સ પણ સપોર્ટ કરી રહ્યા છે મેમ. યસ લાસ્ટ 2 વીકથી ડ્રેજિંગ કોર્પોરેશન ન્યૂઝમાં છે અને ત્યાંથી જ એક અપસાઇડ મૂવમેન્ટ જોઈ શકો છો તમે સ્ટોકમાં. સ્ટોક અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ પર છે, 860ના લેવલ ઉપર છે અને ત્યાં જ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. પણ ન્યૂઝ એટલા ફેન્ટાસ્ટિક છે કે અમે અહીંયાથી અપસાઇડ એક્સપેક્ટ કરીએ છીએ 987 સુધીની હજી પણ આની અંદર એક અપ મુવમેન્ટ જોવા મળી શકે અને એની ઉપર પણ જો સ્ટોક ટકી રહે 1101 રૂપિયા સુધી પણ આની મુવમેન્ટ તમે જોઈ શકો છો. પણ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ્સ 700ની આસપાસ પ્લેસ છે અને પ્યોરલી લાઈક પોર્ટફોલિયો સ્ટોક તરીકે તમે આને કન્સિડર કરી શકો.
ઓકે તો અને આપણે વાત કરીએ ટ્રેજિંગ કોર્પોરેશન કે જેમાં સારા એવા અપડેટ આપણે જોવા મળે છે. કંપનીને એક ઓર્ડર મળ્યો છે મોટો, અને એ બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરો તો ઇવન આજે V2 રિટેલ તમે નજર કરો 2.5% તેજી જોવા મળી છે. 2564ના આજે આપણને નવા હાઈ બનતા જોવા મળે છે. ઇવન વોલ્યુમ પણ તમે જોશો તો શેરમાં આજે આપણને સારું એવું ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે. યજ્ઞેશ સર, એક વખત V2 રિટેલ ઉપર નજર કરી લઈએ. સ્ટોક 52 હાઈ બનાવી રહ્યું છે અને નવા આપણને વોલ્યુમ પણ સારા એવો ક્રિએટ થઈ રહ્યા છે સર. સ્ટોકમાં ચાર્ટ્સ પર નજર નાખીએ તો ઘણું સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ જોવા મળ્યું છે વીકલી ચાર્ટ્સ પર, અને ડેલી ચાર્ટ્સ પર એક કન્સોલિડેશન રેન્જ ફોર્મ થઈ હતી અને એનો પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે આજના સેશનમાં. અને પરિણામ વાઇઝ પણ જોઈએ છે તો સ્ટોક એક સારી પ્રોફિટેબલ કંપની છે, તો ઓવરઓલ ફંડામેન્ટલ્સ પણ સ્ટ્રોંગ છે, ટ્રેન્ડ પણ ઇન્ટેક્ટ જણાઈ રહ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે એક સારી ઓપોર્ચ્યુનિટી છે બ્રેકઆઉટ લેવલ્સ પર. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે સ્ટોકની અંદર, અત્યારે 2490 પાસે ટ્રેડ કરી રહ્યો છે. સો મારા હિસાબે એકવાર 2500 સસ્ટેન કરશે ક્લોઝિંગ બેસિસ પર તો એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ જોવા મળે. અને કોઈ ઘટાડો આવે છે કાઉન્ટરમાં 2450 2430ની વચ્ચે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટેની. શોર્ટ ટર્મમાં જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે નીચેમાં 2300 રૂપિયા પાસે રાખવાનો રહેશે. અને ઇવેન્ચ્યુઅલી મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર ઉપરમાં આપણને 2550થી 60 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. 2550-60 આસપાસના લેવલ્સ જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે V2 રિટેલ માટેના આ સંકેતો. હવે આવો એર ટ્રાફિક ડેટા સામે આવ્યા છે. હવાઈ મુસાફરી બેઝિકલી આપણે કહી શકીએ. હવે આ હવાઈ મુસાફરીની અંદર સારો સુધારો પાછલા 4 મહિનામાં પહેલી વખત જોવા મળ્યો છે. એટલે મેજર સમાચાર એ છે કે 4 મહિનામાં પહેલી વખત એર ટ્રાફિક ડેટા વધ્યો. હવે ઓક્ટોબરની અંદર તમે જુઓ ને તો 3% આસપાસનો વધારો છે, અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પણ 11% આસપાસ વધતું જોવા મળેલું છે, અને ડોમેસ્ટિક તમે જુઓ તો 4 મહિનામાં પહેલી વખત વધતું જોવા મળી રહ્યું છે. ઇન્ડિગો સ્વાભાવિક એકમાત્ર ઓપ્શન બને આપણા માટે એર ટ્રાફિક ડેટા માટે. તો જાગૃતિ મેમ, એક વખત નજર કરો. થોડો ઠંડો આમ પણ પડ્યો હતો સ્ટોક વચ્ચે, કન્સલ્ટેશન ગણી શકાય. હવે આ એર ટ્રાફિક ડેટા એવું કહે છે કે ભાઈ મુસાફરીમાં વધારો થયો છે. કઈ રીતે જોઈ શકીએ આપણે આ સંકેતોને? કરેક્ટ. ફેસ્ટિવલ સિઝનના લીધે ડેફિનેટલી એર ટ્રાફિકના ડેટામાં વધારો જોઈ શકાય છે આપણે. અને ઇન્ડિગોનો સ્ટોક પર અમે કોન્સ્ટન્ટલી પોઝિટિવ છીએ. નીચે 4000ના લેવલથી કે જ્યાંથી એક અપસાઇડ મુવમેન્ટ અમે એક્સપેક્ટ કરેલી હતી. હવે સ્ટોકમાં હજી પણ અપસાઇડ મુવમેન્ટ તમે જોઈ શકો છો 6200ના લેવલ સુધી. એક ડિપ જો તમને હજી, એટલે સ્ટોકે ઘણી સારી એવી તમને ડાઉનસાઇડ મુવમેન્ટ આપી છે લાસ્ટ 2 વીક્સ. સો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી દેખાઈ રહી છે, પણ સ્ટોકે આ લેવલ ક્લોઝિંગ બેઝિસ પર હોલ્ડ કરવું પડશે તો તમને અપસાઇડ મુવમેન્ટ 6200 સુધીના લેવલ્સ તમે આની અંદર એક્સપેક્ટ કરી શકો છો. અને લોંગ ટર્મ ટાર્ગેટ્સ અમારા 5 ફિગર ટાર્ગેટ્સ છે. સો એની ડિપ ઇન ધ સ્ટોક નિયર સપોર્ટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઇન ઇન્ડિગો. ઓકે, બાય ઓન ડીપ કરવાની સલાહ બની રહી છે. જાગૃતિ મેમ, જેમ આપણે વાત કરી, ઇન્ડિગોમાં એક વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. યજ્ઞેશ સર, આપણે જોઈએ તો ન્યૂનતમ સ્તરથી માર્કેટ સારી એવી રિકવરી બતાવી છે. નિફ્ટી ન્યૂનતમ સ્તરથી 100 અંકની તેજી, 25645 થી 25745. બેંક નિફ્ટી તમે નજર કરો તો 57700 થી 58000 ઉપર. જેમ સર તમે વ્યૂ પણ આપ્યો હતો કે 58000 ઉપર તમે સારી એવી તેજી જોઈ રહ્યા છો. તો ઓલમોસ્ટ શરૂઆતનો જે અડધો કલાકમાં જે યુ ટર્ન જોવા મળી રહ્યો છે એને એક વખત સર આપણે અહીંથી કન્ક્લુઝન આપીએ છીએ. ટેકનિકલી નિફ્ટી ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર હતી, અને લોવર લેવલ્સ પર આપણે સવારે જોયું કે લગભગ 25650ના લોસ પોસ્ટ કરીએ, 45ના ઇન્ફેક્ટ, અને ત્યાંથી ઘણા સ્ટ્રોંગ મૂવ જોવા મળે. ઓપન ઇન્ટરેસ્ટમાં ડેટા પણ જોઈએ છે તો 25700ના પુટની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યો છે આજના સેશનમાં. લગભગ આપણે જોઈએ તો 45 મિનિટ થવા આવી છે, અને લગભગ 1 કરોડ 24 લાખનું ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. ઘણું સ્ટ્રોંગ કહી શકાય. એટલે કે લોવર લેવલ્સ પર સપોર્ટ ઇન્ટેક્ટ છે એટલું તો આપણે કહી શકીએ કે નીચેથી એક સ્ટ્રોંગલી મૂવ જોવા મળી રહ્યો છે. મને એવું લાગે છે કે હજુ પણ રાહ જોઈ છે 25850 એકવાર ધ્યાન રાખવું જોઈએ. એની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ તો શોર્ટ કવરિંગ આપણને નેક્સ્ટ જે આવતીકાલની એક્સપાયરી છે, વીકલી એક્સપાયરી, એમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ ધ્યાન રાખવા જોઈએ. બેંક નિફ્ટીમાં હજુ પણ એ વ્યૂ છે 58000ની ઉપર એકવાર ક્લોઝિંગ બેસિસ આપણે સસ્ટેન કરીએ છીએ. ત્યાર પછી આજના સેકન્ડ હાફમાં આપણે 58000ની ઉપર ટ્રેડ કરીએ છીએ તો મારા હિસાબે શોર્ટ કવરિંગની રેલી બંને ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. ઓકે, શોર્ટ ટર્મ રેલી તમે અહીંયાથી એન્ટિસિપેટ કરી શકો છો. નજર રાખવાની રહેશે. આગળ વધીએ અન્ય કાઉન્ટર્સ પર નજર કરીશું. એક નવીન ફ્લોરેન સારું મોમેન્ટમ બતાવી રહ્યું છે. યજ્ઞેશ, તમારા પાસે લાવીએ. સ્ટોક 4.5% આસપાસનું મોમેન્ટમ બતાવી ચૂક્યો છે. ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે, સો એક વખત એ ધ્યાન પર રાખીશું. આ સિવાય એક વિજયા ડાયગ્નોસ્ટિક્સ અને ડૉક્ટર લાલ પેથલેબ,
આ બંનેમાં સારી મજબૂતી છે. યજ્ઞેશ સર, આ તમે સ્વિચ કરજો સ્ટોક બંનેને. વિજયા ડાયગ્નોસ્ટિક્સ અને ડૉક્ટર લાલ પેથલેબ એક જ સેક્ટરથી છે. જુઓ, બંનેમાં 3% નેટ મજબૂતી આજના દિવસે જોવા મળી રહી છે. સારું મોમેન્ટમ છે. ડાયગ્નોસ્ટિક્સના બિઝનેસમાં બેઝિકલી આજના દિવસે તેજી જોવા મળી છે. યજ્ઞેશ સર. ડેફિનેટલી ઓવરઓલ જોઈએ છે તો ડાયગ્નોસ્ટિક્સના જે કાઉન્ટર છે, તમે જે વાત કરી, પહેલી વાત કરી આપણે વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરની, લોઅર લેવલ્સ પર એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 980 પાસે કન્સોલિડેશન રેન્જ ફોર્મ કરી છે અને આ રેન્જ ઘણી લાંબી છે. જુલાઈ મહિનાથી આ લેવલ્સ પર આપણે જોયું કન્ટિન્યુઅસલી સ્ટોક સપોર્ટ લઈ રહ્યો છે અને કોઈ બ્રેકડાઉન નથી દર્શાવ્યું. એ ઘણા સ્ટ્રોંગ સિગ્નલ્સ છે અને આજના સેશનમાં ઇનફેક્ટ જે છેલ્લા લગભગ એક મહિનાની એક નાની રેન્જ ફોર્મ થઈ હતી રેઝિસ્ટન્સની 1015, એની ઉપર આપણે અત્યારે બ્રેકઆઉટ કરી રહ્યા છીએ ઇન્ટ્રાડેનો. આજનો કોઈ ક્લોઝિંગ આવે છે 1015, 1020 પાસે, 1020ના જ અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક અપસાઇડ મૂવ 1080 સુધી જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે વિજયા ડાયગ્નોસ્ટિકની અંદર. સ્ટોપ લોસ નીચેમાં 985નો રાખો અને 1080 સુધીના લક્ષ્યાંક મને લાગી રહ્યું છે કે આની અંદર જોવા મળી શકે છે. અને વાત કરીએ ડૉક્ટર લાલપેથની, એની અંદર પણ એક સ્ટ્રોંગ અપમૂવ જોયો હતો આપણે જૂન, જુલાઈ, ઓગસ્ટની અંદર અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એક ડબલ ટોપ ફોર્મેશન બાદ લગભગ 3500ના દિવસમાં છે ત્યાંથી આપણને એક સેલ ઓફ જોવા મળ્યો. સ્ટોક એક ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન બનાવ્યું છે લગભગ 3100-3000ની વચ્ચે અને આજે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યો છે 3220 પાસે. તો આ સ્ટોકમાં પણ એક વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. જે રીતે ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે, મને લાગી રહ્યું છે કે 3400-3450ના મૂવ આપણને ડૉક્ટર લાલપેથમાં પણ જોવા મળી શકે છે. એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે આ લેવલ્સ પર. આની અંદર સ્ટોપ લોસ નીચેમાં 3150નો મેન્ટેન રાખવો. ઓકે, તો આપણે વાત થઈ વિજય ડાયગ્નોસ્ટિક અને લાલ પેથલેબ કે બંને ઉપર આપણા સૌકોનીથી વ્યૂ હોવો જોઈએ. બીજો એક લાસ્ટ સ્ટોક ઉપર નજર કર્યો તે છે સમ્માન કેપિટલ. મેમ, તમારી પાસે લઈને આવવા માંગીશ 0.5% તેજી છે. ઇવન આ મહિનામાં તમે જોશો તો ઓક્ટોબર મહિનામાં સ્ટોક 14% તેજી બતાવી ચૂક્યો છે અને સ્ટોક સતત નવા હાઈ બનાવી રહ્યો છે. આજે પણ ₹192.95 નવા 52 હાઈ બને છે. મેમ, કરેક્ટ. સમાન કેપિટલ ઓલમોસ્ટ રહેતો તો બેન્ડમાં જ હોય છે, પણ જ્યારે બી બેન્ડમાંથી બહાર આવે ત્યારે સ્ટોકમાં અલ્ટિમેટ મુવમેન્ટ્સ જોવા મળે છે. સ્ટોક હજી કરંટ લેવલથી પણ લગભગ ₹200 સુધીની અપસાઇડ મુવમેન્ટ સુધી જઈ શકે છે. સો કોશિયસલી આની અંદર તમે એક પોઝિશન એડ કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 208. ઓકે, તો વાત થઈ હતી સમ્માન કેપિટલ કે જ્યાં સૌ કોઈનું આપણે અહીંથી ફોકસ હોવું જોઈએ. યજ્ઞ સર, આ સાથે સમય તો રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર. જે ઘણા બધા સ્ટોક્સ આજે આપણે શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો. અને જાગૃતિ મેમ, આપના તરફથી પણ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. યસ, આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. એમાંથી કોઈ પોઝિશન અમારા ક્લાયન્ટ્સ જોડે પણ હોઈ શકે, અમારી પણ હોઈ શકે અને કોઈ બી સ્ટોકમાં પોઝિશન લેતા પહેલાં પોતાના એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જાગૃતિ મેમ અને યજ્ઞેશ સર, આપનો પણ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે. તો માર્કેટ્સ બેઝિકલી દિવસની શરૂઆત ઘટાડા સાથે કરીએ, ત્યારબાદ એ જેટલો કોઈ પણ ઘટાડો હતો તેને રિકવરીમાં પરિવર્તિત કરી છે. પહેલો પોણો કલાક રેન્જમાં રહ્યા છો, મતલબ કોઈ ક્લિયર ડાયરેક્શન નથી. આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી આવે, નવેમ્બર સિરીઝની પહેલી સાપ્તાહિક એક્સપાયરી એ પહેલાં અત્યારે માર્કેટ સોફાર રેન્જમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.